નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું કળિયુગ થોટ્સ એન્ડ સ્ટોરીમાં. આજે આપણે વાત કરીશું શીતળા સાતમના વ્રત અને એની પૂજા વિધિની. એ પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવી દેજો, જેથી આવનારા બધા જ વિડીયોની અપડેટ મળતી રહે. તો હવે શીતળા સાતમના વ્રતની વિધિ સમજાવું છું. પવિત્ર શ્રાવણ માસની અંધારી સાતમ એટલે કે વદ સાતમના દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ આ વ્રત કરે છે. સ્ત્રીએ સૂર્યોદય પહેલાં સ્નાનાદિ કરી પરવારવું, ઠંડા પાણીથી સ્નાન કરવું અને આખો દિવસ ઠંડુ ખાવું. આ દિવસે ચૂલો સળગાવવો નહીં. ચૂલો સળગાવનાર પર શીતળામાં કોપાયમાન થાય છે. ત્યારબાદ ઘીનો દીવો કરી શીતળા માતાની વાર્તા કહેવી અથવા સાંભળવી. આ વ્રત કરનાર સ્ત્રી પરમ સૌભાગ્યને પામે છે. ધન ધાન્ય અને સંતાન સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. વાત કરીએ આપણે શીતળા સાતમના વ્રતની વાર્તાની, તો ઈશ્વરનગર નામે એક ગામમાં એક ડોસી અને તેના 2 દીકરાની વહુ રહેતી હતી. મોટી વહુ જરા જબરી, કજિયાખોળ અને ઈર્ષાથી ભરેલી હતી. વાત વાતમાં વાકું પાડતી, જ્યારે નાની વહુ ઘણી ભલી ભોલી અને પારકાના દુખે દુખી થનારી હતી. પવિત્ર શ્રાવણ માસ આવ્યો. રાંધણછઠના દિવસે નાની વહુ રસોડે રાંધવા બેઠી. રાત સુધી રાંધતી રહી. પછી ચૂલો ઠારવાનો વિચાર કરતી હતી, ત્યાં પારણે પોટેલો નાનો છોકરો રડવા લાગ્યો. તેથી સાતે કામ પડતા મૂકીને નાની વહુએ છોકરાને ખોળે લીધો અને આડે પડખે થઈ. દિવસ આખાનો થાક હોવાથી જરાક આંખ મળી ગઈ અને ચૂલો ઠારવાનો રહી ગયો. અડધી રાત પછી શીતળામાં ઘેર ઘેર ફરવા નીકળ્યા. ફરતા ફરતા નાની વહુના ઘેર આવ્યા. ચૂલામાં આડોટવા લાગ્યા. ત્યાં તો શરીરે ઠંડક વળવાને બદલે કાળી લાઈ લાગી. શીતળામાં દાજી ગયા અને શ્રાપ દીધો, હે મૂર્ખ સ્ત્રી, જેમ મારું શરીર બળ્યું તેમ તારું પેટ બળજો. નાની વહુ સવારે ઉઠી ચૂલા તરફ નજર કરી તો ચૂલો સળગતો હતો. પડખામાં સૂતેલો છોકરો બળીને પડતું થઈ ગયો હતો. નાની વહુના આંખમાંથી શ્રાવણ ભાદરવો વરસવા લાગ્યો. એ જાણી ગઈ કે પોતે શીતળા માતાના દોષમાં આવી છે. માતાને શ્રાપ આપ્યો છે. એ તો રડતી રડતી સાસુ પાસે ગઈ અને બધી વાત કરી સંભળાવી. સાસુએ ગળગળા અવાજે આશ્વાસન આપતા કહ્યું, વહુ ધીરજ ધર, શીતળામાં પાસે જઈને તારા છોકરાનું જીવન માંગજે. મા તો દયાળુ છે, જરૂર તારા પર કૃપા કરશે. નાની વહુ સાસુના આશીર્વાદ લઈ છોકરાને સુંડલામાં નાખી શીતળા માતાની શોધમાં નીકળી. વનવગડા વીંધતી જાય અને શીતળા માતાનું રટણ કરતી જાય. રસ્તામાં 2 તલાવડી આવી. બંનેના પાણી ભળી ગયેલા હતા. બંને છલોછલ હતા. કાંઠે બેઠેલા પશુ પક્ષી કોઈ પાણી પીવે નહીં અને જે પાણી પીવે એ મરણને શરણ થતું. નાની વહુને સુંડલો લઈને જતી જોઈ તલાવડી બોલી, બાઈ રે બાઈ, ક્યાં હાલી? નાની વહુએ શીતળા માતાના કોપની વાત કરી અને માની કૃપા મેળવવા જાઉં છું એમ કહ્યું. ત્યારે તલાવડી બોલી, બહેન, અમારું એક કામ કરજે ને. અમારા તે એવા શા પાપ છે કે કોઈ અમારું પાણી પીવે તો મૃત્યુને શરણ પામે છે. માટે અમારું દુઃખનું નિવારણ પૂછજે. નાની વહુ હા પાડીને આગળ વધી. રસ્તામાં 2 આખલા મળ્યા. બંનેની ડોકે ઘંટીના પળ બાંધેલા. નાની વહુને જોઈને પૂછ્યું, વહુ ક્યાં હાલી? નાની વહુએ શીતળા માતાના કોપની વાત કરી અને આખલા બોલ્યા, અમારું એક કામ કરજે. અમે સદાય લડ્યા કરીએ છીએ, માટે અમારા પાપનું નિવારણ પૂછજે. નાની વહુએ હા પાડી અને આગળ ચાલી. થોડેક આગળ ચાલી ત્યાં બોરડીના ઝાડ નીચે એક ડોસી દિવેટું જેવા વાળ 2 હાથે ખંજવાળતી બેઠેલી. વહુને જોઈને ડોસી બોલી, બાઈ રે બાઈ, આમ ક્યાં હાફડી ફાફડી હાલી? વહુએ શીતળા માતાના કોપની વાત કરી ત્યારે ડોસી બોલી, અલી, જરાક મારું માથું તો જોતી જા. નાની વહુને ઉતાવળ હતી પણ એ દયાળુ હતી. મરેલા છોકરાને ડોસીના ખોળામાં મૂકી એ તો બેઠી જૂ વીણવા. થોડી વારે ખંજવાળ મટી ગઈ તો ડોસીએ આશીર્વાદ દીધા, જેવું મારું માથું ઠર્યું એવું તારું પેટ ઠરજો. એટલામાં તો ચમત્કાર થયો. ડોસીના ખોળામાં મરેલો છોકરો હાથ પગ ઉછાળી કિલકારી કરવા લાગ્યો. નાની વહુ તો તરત જ જાણી ગઈ કે આ જ શીતળા માતા છે. એ એમના પગમાં ઢળી પડી અને બોલી, માં, મને માફ કરી દો. મેં તો તમારું શરીર બાળ્યું, પરંતુ તમે મારું પેટ ઠાર્યું છે. તમને મારા લાખ લાખ વંદન. પછી તલાવડીનું કષ્ટ નિવારણ પૂછતા શીતળામાં બોલ્યા, પરભવમાં બંને શોક્ય હતી. દી ઉગ્યાથી લઈ દી આથમ્યા સુધી બંને લડ્યા કરે. કોઈને છાશ પાણી આપે નહીં, એટલે આ જન્મે એનું પાણી કોઈ પીતું નથી. પરંતુ તું ખોબો ભરીને પાણી પીજે એટલે એમના પાપનો નાશ થશે.
પછી નાની વહુએ આખલાના દુઃખની વાત કરી તો શીતળામાં બોલ્યા, દીકરી, પરભવે એ બંને દેરાણી જેઠાણી ઈર્ષા દ્વેષથી ભરેલી હતી. કોઈને દળવાઈ ન દે, ખાંડવાઈ ન દે, તેથી આ ભવે બંને આખલા થઈ ડોકે ઘંટીના પડ બાંધી લડ્યા કરે છે. તું એમની ડોકેથી ઘંટીના પડ છોડી નાખજે, તેથી એમના પાપ નાશ થશે. નાની વહુ શીતળા માતાના આશીર્વાદ લઈ હરખાથી પાછી ફરી. રસ્તામાં આખલાની ડોકેથી ઘંટીના પડ છોડ્યા, તલાવડીનું પાણી પીધું અને છોકરાને રમાડતી ઘેર આવી. સાસુ તો છોકરાને જીવતો જોઈ રાજીના રેડ થઈ ગયા, પણ જેઠાણીના કાળજામાં કાળી બળતરા થઈ. એમ કરતાં ફરી શ્રાવણ માસ આવ્યો. જેઠાણીને દેરાણીની જેમ શીતળા માતાના દર્શનની ઈચ્છા થઈ. રાંધણ છઠે ચૂલે બેઠી અને રાતે ચૂલો ઠાર્યા વગર જ સૂઈ ગઈ. રાતે શીતળામાં ચૂલામાં આડોટવા આવ્યા. શરીર દાજ્યું, તેથી શ્રાપ દીધો. જેઠાણીનું દીકરું ભળતું થઈ ગયું. સવારે મરેલા દીકરાને જોઈ જેઠાણી વિલાપ કરવાના બદલે ખુશ થઈ અને મરેલા દીકરાને સૂંડલે નાખી શીતળા માતાને ગોતવા નીકળી. રસ્તામાં બે તલાવડીએ એણે ઊભી રાખી અને પૂછ્યું, બાઈ રે બાઈ, ક્યાં હાલી? તો જેઠાણીએ નાકનું ટેરવું ચડાવતા કહ્યું, તમારે શી પંચાત? દેખાતું નથી? મારો છોકરો મરી ગયો છે, તેથી હું શીતળા માતાને ગોતવા જાઉં છું. અમારું કામ કરીશ? એમ તલાવડીએ પૂછ્યું. તો જેઠાણીએ 10 શેરિયું ડોકું ધૂણાવી ચાલતી પકડી. આગળ જતાં આખલા મળ્યા. એને ના સંભળાવી આગળ નીકળી. આગળ જતાં બોરડીના ઝાડ નીચે ચિત્રે હાલ એક ડોસી મળી. ડોસીને માથું જોવાનું કીધું તો જેઠાણી કાળજાળ થતાં બોલી, એ ડોસી, હું કંઈ તારા જેવી નવરી નથી તે તારું માથું જોવા બેસું. હું તો જાઉં છું શીતળા માતા પાસે. જેઠાણી તો છણકો કરીને હાલતી નીકળી. સવાર સાંજ વગડામાં ભટકી, જંગલ ઝાડે ફરી, બધેય ફરી, પણ શીતળામાં ન દેખાયા. એટલે મરેલા છોકરાને લઈ છાતી કૂટતી ઘેર પાછી આવી. હે શીતળા માતા, જેમ દેરાણીને ફળ્યા એવા સૌને ફળજો. મિત્રો, આવા જ વ્રત કથા અને ધાર્મિક વિડીયો જોવા માટે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. ધન્યવાદ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું કળયુગ થોટ્સ એન્ડ સ્ટોરીમાં. આજે હું તમને બોળચોથના વ્રતની વિધિ, બોળચોથનું મહાત્મ્ય અને બોળચોથની વાર્તા સંભળાવું છું. એ પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવી દેજો, જેથી આવનારા બધા જ વિડીયોની અપડેટ મળતી રહે. તો હવે બોળચોથનું વ્રત કઈ રીતે કરવું એ વ્રતની વિધિ સમજાવું છું. શ્રાવણ વદ ચોથના દિવસે આ વ્રત થાય છે. એ દિવસે વ્રત કરનારે સ્નાનાદિ કર્મથી પરવારી કંકુ, ચોખા અને ફૂલના હારથી ગાય માતા અને વાછરડાનું પૂજન કરવું. આ દિવસે એકટાણું કરવું, એમાં ઘઉંની કે છડેલી કોઈ પણ વસ્તુ ખાવામાં લેવી નહીં. તેમજ આ દિવસે કાંઈ પણ ખાંડવું કે દળવું નહીં. વાત કરીએ આપણે બોળચોથના વ્રતની વાર્તાની, તો સીતાપુર ગામમાં એક નાની ઓરડીમાં સાસુ વહુ રહેતા હતા. બંને વિધવા હતા. તેઓ માંડ પોતાનું ગુજરાન ચલાવતા. માલ મિલકતમાં ગણો તો માત્ર ગાય અને વાછરડું હતું. શ્રાવણ વદ ચોથને પવિત્ર દિવસ આવ્યો. સાસુ નદીએ નાહવા જવા ઉપડ્યા. જતાં જતાં તેણે વહુને કહ્યું, વહુ, આજે બોળચોથ છે, હું નાહીને આવું ત્યાં સુધી ઘઉંલાને ખાંડી અને રાંધીને રાખજે. વહુએ સાસુની વાત સાંભળી. જોગાનું જોગ એમના વાછરડાનું નામ પણ ઘઉંલો હતું. વહુએ વિચાર્યું, કયો ઘઉંલો ખાંડીને રાંધવાનો છે? ઘઉંલાનું ધાન કે પછી વાછરડા ઘઉંલાને? જોકે વહુમાં બુદ્ધિની થોડી ઉણપ હતી. તે તો ઉપડી સીધી ગાયની ગમાણે જઈને ઘઉંલા વાછરડાને વધેરી નાખ્યો અને મહામુસીબતે ખાંડીને રાંધ્યો. સાસુ નદીએથી નાહીને પાછા આવ્યા. વહુએ સાસુને કહ્યું, ઘઉંલાને મેં માંડ માંડ વધેર્યો, ખાંડતા તો મારા હાથના છાલા પડી ગયા. આ સાંભળી સાસુ તો ગભરાઈને દોટ મૂકી ગમાણે જઈને જોયું તો ઘઉંલો ન મળે. લોહીનું ખાબોચિયું પાડ્યું. આ જોઈ સાસુની આંખમાં આંસુ દડ દડ વહેવા લાગ્યા. મનમાં ને મનમાં વહુને ભાંડવા લાગી. આ અક્કલ વગરની ઓથમીરે અનર્થ કરી નાખ્યો. પણ હવે શું થાય? આજે બોળચોથ છે. હમણાં ગામની સ્ત્રીઓ ગાય અને વાછરડાનું પૂજન કરવા આવશે, ત્યારે શું મોઢું દેખાડશું? વહુની 7 પેઢીને સંભળાવી સાસુએ ઘઉંલાના હાડકા ભેગા કરી હાંડલામાં ભર્યા અને ઉકરડે જઈને દાટી દીધું. ઘેર આવી કમાડ વાસીને સાસુ ચોધાર આંસુએ રડવા લાગ્યા.
હવે ઘઉંલાની માં પહર ચરવા ગયેલી એ ગમાણે પાછી આવી અને ગંધે ગંધે ઉકરડે ગઈ. હાંડલાને માર્યું શીંગડું, હાંડલું ફૂટી ગયું અને હાંડલામાંથી ઘઉંલો બહાર આવ્યો. બચબચ માને ધાવવા લાગ્યો. હાંડલાનો કાટલો એની ડોકમાં રહી ગયો. પ્રથમ પહરે ગામની સ્ત્રીઓ હાથમાં થાળી લઈ પૂજા કરવા આવી. જોયું તો ઘરના બારણા બંધ, કમાડ વાસેલા. સાકળ ખખડાવીને બૂમ પાડી, અરે ભોગળ ભીડીને કેમ બેઠા છો? બારણા ખોલો, અમે પૂજા કરવા આવ્યા છીએ. અંદર બીકના માર્યા થરથરતા સાસુ વહુ શું જવાબ આપે? એટલામાં ગાય અને ઘઉંલો દોડતા દોડતા આવ્યા. ઘઉંલાના ગળામાં હાંડલાનો કાટલો જોઈ બધા નવાઈ પામ્યા. એક સ્ત્રી તો બોલી પણ ખરી, બાઈ, આજે વાછરડાના ગળામાં ફૂલના હારના બદલે હાંડલાનો કાટલો કોણે પહેરાવ્યો? સાસુને લાગ્યું કે નક્કી આ લોકો મેણું મારે છે, પણ વહુએ બારણાની તિરાડમાંથી નજર કરી તો ઘઉંલાને જીવતો દીઠો. એના ગળે હાંડલાનો કાટલો લટકતો હતો. સાસુ તો અચંબો પામી કમાડ ખોલ્યા. બધી સ્ત્રીઓને આવકાર આપી સાચી વાત જણાવી. પછી હરસાસુ સારતા કહ્યું, તમારા વ્રતના પ્રતાપે જ ઘઉંલો સજીવન થયો છે. અમારાથી તો અજાણતા ઘોર પાપ થઈ ગયું હતું. સાસુએ ઘઉંલાના ગળામાંથી કાટલો કાઢી ફૂલહાર પહેરાવ્યા. પછી સૌ ભેગા મળી ગાય અને વાછરડાની પૂજા કરી. સાસુએ ગાય માતાને કહ્યું, હે ગાય માતા, સત તમારું વ્રત અમારું. એ દિવસથી ગામની તમામ સ્ત્રીઓ બોળચોથનું વ્રત કરવાનો સંકલ્પ કર્યો. હે ગાય માતા, જે તમને પૂજે એ સર્વને સમૃદ્ધિ દેજો. મિત્રો, આવા જ વ્રત કથા અને ધાર્મિક વિડીયો જોવા માટે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ધન્યવાદ. ભાદરવા માસની અજવાળી ચૌદસના દિવસે ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત કરવા માટે આ વ્રત કરાય છે. પ્રાતઃકાળે સ્નાનાદિથી પવિત્ર થઈ બાજોઠ પર કેળાના પાનનો મંડપ બાંધી ત્રાંબાનો જળ ભરેલો કુંભ મૂકવો. કુંભ પર દર્ભના બનાવેલા શેષનાગ મૂકી શ્રદ્ધાથી પૂજા કરવી. સૂતરનો દોરો લઈ 14 ગાંઠો વાળી એ દોરો ડાબા હાથે બાંધવો. વ્રતના દિવસે જાગરણ કરી શ્રી વિષ્ણુ ભગવાનનું ધ્યાન ધરવું. બ્રહ્મ ભોજન કરાવવું, ગૌદાન કરવું અને કોરા વસ્ત્રનું દાન કરવું. અને આ વ્રત 14 વર્ષનું છે. હવે હું તમને અનંત ચૌદસની વાર્તા જણાવી રહી છું. એ પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવી દેજો, જેથી આવનારા બધા જ વિડીયોની અપડેટ મળતી રહે. પ્રાચીન કાળમાં પદ્મનગરમાં ભદ્રિક નામે એક બ્રાહ્મણ તેની ભદ્રા નામની પત્ની સાથે રહેતો હતો. સંતાનમાં એક પુત્રી હતી. પુત્રીનું નામ મેઘા હતું. પુત્રી 5 વર્ષની થઈ ત્યારે ભદ્રા પરલોક ગઈ. તેથી ભદ્રિકે ફરી લગ્ન કર્યા. નવી પત્ની અશાંતિનો અવતાર હતી, ઈર્ષાથી ભરેલી હતી. તેથી તેનું નામ અનસૂયા હોવા છતાં બધા તેને અસૂયા કહેતા. અસૂયાએ ઘરમાં પગ મૂકતા વેત જ ધણીને વશમાં કરી લીધો અને 5 વર્ષની મેઘા પર છાણા થાપવા માંડ્યા. મેઘા પર દુઃખના ઝાડવા ઉગ્યા. દિવસે ઢસરડો અને રાતે ઉજાગરો કરતી મેઘા મોટી થઈ. પુત્રીનો યૌવનકાળ આવતા ભદ્રિકે તેના હાથ પીળા કરી દેવાની ચિંતા સતાવવા લાગી. પરંતુ અસૂયા દહેજમાં કાણી કોડી આપવા તૈયાર ન હતી. તેથી મેઘાનો હાથ પકડવા કોઈ આગળ ન આવતું. એક દિવસ ઋષભ નામે એક મુનિ ભદ્રિકના ઘેર આવ્યા અને મેઘા સાથે પરણવાની ઈચ્છા વ્યક્ત કરી. ભદ્રિક રાજી થયો અને મેઘાને ઋષભ મુનિ સાથે પરણાવી દીધી. પહેર્યા લુગડે વિદાય કરી અસૂયાએ તો ટાઢે પાણીએ ખસ ગઈ એમ માની હાશકારો કર્યો. ઋષભ મુનિ પત્નીને લઈને આશ્રમે જવા નીકળ્યા. રસ્તામાં નદી આવતા સ્નાન કરવા ગયા. કાંઠે બેઠેલી મેઘાએ કેટલીક સ્ત્રીઓને પૂજન કરતા જોઈ. તેથી એને કુતૂહલ થયું. એ પૂછવા લાગી, બહેન, તમે કોની પૂજા કરો છો? ત્યારે એક સ્ત્રી બોલી, ભોળી રે ભોળી, આજે ભાદરવા માસની અજવાળી ચૌદસ છે. અમે ભગવાન વિષ્ણુને રીઝવવા માટે અનંત ચૌદસનું વ્રત કરીએ છીએ. જે સ્ત્રી અભાગણી હોય એ જ આ વ્રત ન કરે. આ સાંભળી મેઘા રડવા જેવી થતાં બોલી, બહેન, કૃપા કરીને મને આ વ્રતની વિધિ કહો. એ સ્ત્રીએ વ્રતની વિધિ જણાવતા કહ્યું, બહેન, તારે વ્રત કરવાની ઈચ્છા હોય તો પુરુષ સંજ્ઞાધારી શેર અનાજ લેજે. એ રાંધીને અડધું બ્રાહ્મણને આપી અડધું તું ખાજે. એક સૂતરનો દોરો લઈ 14 ગાંઠો વાળી તેને કંકુથી રંગીને ચંદન ચોખાથી તેની પૂજા કરી ડાબે હાથે દોરો બાંધી શ્રી વિષ્ણુનું સ્મરણ કરજે. મેઘાએ તો ત્યાં જ વ્રત લઈ લીધું. સૂતરનો દોરો ડાબે હાથે બાંધી પૂજા કરી. થોડી વારે ઋષભ મુનિ આવી પહોંચતા બંને આશ્રમ તરફ ચાલતા થયા.
આશ્રમે ગયા ત્યાં જ ઋષભ મુનિની નજર પત્નીના ડાબે હાથે બાંધેલા દોરા પર પડી. તેને શંકા ગઈ કે નક્કી આ સ્ત્રીએ મને વશમાં કરવા માટે આ દોરો બાંધ્યો છે. તેથી તેણે દોરો તોડી નાખ્યો. દોરો તૂટતા મેઘાને ઘણું દુઃખ થયું અને અનંત ભગવાનની ક્ષમાયાચના કરી દોરો દૂધમાં નાખ્યો. આથી ઋષભ મુનિની શંકા વધુ પ્રબળ થઈ. તેણે દોરો ચૂલામાં નાખ્યો અને જાણીએ અજાણીએ ઋષભ મુનિએ અનંત ભગવાનના વ્રતનો ભંગ કર્યો. તેથી ભગવાન કોપાયમાન થયા. ઋષભ મુનિનો આશ્રમ બળી ગયો અને તે ભિખારી જેવા થઈ ગયા. ખાવાના સાસા પડવા લાગ્યા. ત્યારે મેઘા પોતાના પતિને સમજાવવા લાગી, હે નાથ, જાણીએ અજાણીએ તમે અનંત ભગવાનનું અપમાન કર્યું, તેથી આપણી આવી અવદશા થઈ. ગમે એમ કરીને અનંત ભગવાનને રીઝવું. આ સાંભળી ઋષભ મુનિને ઘણો પસ્તાવો થવા લાગ્યો. તેઓ અનંત ભગવાનની કૃપા પ્રાપ્ત કરવા માટે જંગલમાં ચાલ્યા ગયા. રસ્તામાં આંબા તળે વિસામો લેવા બેઠા. ત્યારે આંબો બોલ્યો, હે મુનિ, ક્યાં જાઓ છો? ઋષભ મુનિએ બધી વાત કરી. ત્યારે આંબો બોલ્યો, હે મુનિરાજ, મારા ફળ કોઈ ખાતું નથી, મારી ડાળ પર કોઈ માળો બાંધતું નથી અને મારા દોષનું નિવારણ પૂછતા આવજો. આગળ જતા ગાય મળી. તેને જણાવ્યું કે એનું દૂધ કોઈ પીતું નથી. ઋષભ મુનિ તેને આશ્વાસન આપી આગળ વધ્યા. ત્યાં જ બળદ મળ્યો. તેણે કીધું એને કોઈ ગાંઠ જોડતું નથી. આગળ જતા બે તળાવ મળ્યા. તેનું પાણી કોઈ પીતું ન હતું. આગળ જતા ગધેડો અને હાથી મળ્યા. તે બંને પણ દુઃખી હતા. ઋષભ મુનિએ બધાને આશ્વાસન આપી આગળ વધ્યા. જંગલમાં બધે અનંત ભગવાનની શોધ કરી પણ ક્યાંય ભગવાન ન મળ્યા. દિન બનીને જિંદગી જીવવા કરતાં મોત ભલું એમ વિચારીને ગળાફાંસો ખાવા તૈયાર થયા. ત્યાં જ એક બ્રાહ્મણ આવી ચડ્યો. આત્મહત્યા ઘોર પાપ છે એમ કહીને દુઃખનું કારણ પૂછ્યું. ત્યારે મુનિએ કહ્યું, હું રખડીને થાક્યો પણ ક્યાંય અનંત ભગવાન મળતા નથી, માટે મરી જવું છે. ત્યારે બ્રાહ્મણ મંદ મંદ સ્મિત કરતા બોલ્યો, અનંત ભગવાનના દર્શન કરવા હોય તો મારી સાથે આવ. બ્રાહ્મણ ઋષભ મુનિને એક ગુફામાં લઈ ગયો. ત્યાં સાક્ષાત અનંત ભગવાન શંખ, ચક્ર, ગદા અને પદ્મ ધારણ કરીને બિરાજ્યા હતા. મુનિ તો લાકડીની જેમ પગમાં ઢળી પડીને કરગરવા લાગ્યા. ત્યારે અનંત ભગવાને મુનિના તમામ દોષ માફ કરી આશીર્વાદ આપતા કહ્યું, હે મુનિ, હવે તમે આશ્રમ સીધાવો. શ્રદ્ધાથી મારું વ્રત કરજો, સુખી થશો. ઋષભ મુનિએ વ્રત કરવાનો સંકલ્પ કર્યો. પછી રસ્તે જે મળ્યા હતા એ બધાના દુઃખનું નિવારણ પૂછ્યું. ત્યારે અનંત ભગવાન બોલ્યા, હે મુનિ, એ બધાને ગયા જન્મના પાપ નડે છે. આંબો ગયા જન્મે અત્યંત વિદ્વાન બ્રાહ્મણ હતો, પણ પોતાનું જ્ઞાન ઓછું થઈ જવાની બીકે વિદ્યાનું દાન ન કર્યું. તમે એ આંબાના ફળ તોડજો, તેથી તેનું દુઃખ દૂર થશે. ગાય પૃથ્વી હતી, બળદ ધર્મ હતો, તલાવડીઓ ગયા જન્મે બે બ્રાહ્મણીઓ હતી અને કોઈને દાન ન કર્યું હોવાથી તેનું પાણી કોઈ પીતું નથી. ગધેડો ક્રોધી બ્રાહ્મણ હતો અને હાથી અભિમાની રાજા હતો. જે બ્રાહ્મણ મળ્યો એ હું પોતે હતો. હવે તમે આશ્રમે સીધાઓ. ઋષભ મુનિ અનંત ભગવાનનું સ્મરણ કરતાં કરતાં ઘેર પાછા ફર્યા. ભાદરવા માસની અજવાળી ચૌદસ આવતા પતિ પત્ની બંનેએ આ વ્રત કર્યું. વ્રતના પ્રતાપે સમૃદ્ધિ વધી અને સમય જતાં મેઘાએ એક જ્ઞાની પુત્રને જન્મ આપ્યો. હે અનંત પ્રભુ, તમે જેમ મેઘાને ફળ્યા, ઋષભ મુનિને ફળ્યા, એમ આ વ્રત કરનાર સર્વને ફળજો. અને મિત્રો, આવા જ વ્રત કથા અને ધાર્મિક વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ધન્યવાદ. સૃષ્ટિના સર્જન પછી સૌ પ્રથમ સતી પાર્વતીએ શિવજીને પામવા માટે આ વ્રત કરેલું. તેથી આ વ્રત ગૌરી વ્રત કહેવાય છે. અષાઢ માસની અજવાળી 11 શરૂ કરાતું આ વ્રત પૂનમે પૂર્ણ થાય છે. વ્રત કરનારે પૂનમનું જાગરણ કરી અનંતનું ધ્યાન કરવું. આ વ્રત ગોરો તરીકે ઓળખાય છે. મિત્રો, આજના વિડીયોમાં આપણે ગૌરી વ્રત વિશે વાત કરવાના છીએ, તો વિડીયો અંત સુધી જુઓ. અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવી દેજો, જેથી આવનારા બધા જ વિડીયોની અપડેટ મળતી રહે. અષાઢ માસની અજવાળી પાંચમે કુંવારિકાઓ શણગાર સજીને રમે જમે છે. એ દિવસે વાંસની છાબડીમાં છાણ, માટી અને ખાતર નાખી તેમાં 7 ધાન વાવવા. એ છાબડી બાજોટ પર મૂકી સૂતરના કંકુવાળા દોરાથી પહેરાવવી. કંકુ ચોખાથી પૂજા કરી ઘીનો દીવો કરવો. એક પછી એક દિવસ પસાર થતાં ઝવેરા વધતા જાય છે અને 2 વેંત જેટલા ઊંચા ઝવેરા લીલાછમ ઝવેરા બની જાય છે.
રોજ પ્રાતઃકાળે સ્નાનાદિથી પરવારી કુંવારિકા ઝવેરાની પૂજા કરી જારના સાંઢથી ખેતર ખેડે. આમ અષાઢ વદ 11થી આ પૂજા શરૂ થાય છે અને છેક પૂનમ સુધી ચાલે છે. આ વ્રત કરનાર દરેક કુંવારિકાઓએ મોડું ખાવાનું રહે છે. આમ ઝવેરા વધતા જાય છે. કુંવારિકા ઝારનું દાંતણ કરી ગીત ગાતી ગાતી નદીએ નાહવા જાય છે. નાહીને પાછી આવી ઝવેરાને પૂજે છે. પૂનમના દિવસે રાત્રે જાગરણ કરે, માતાના ગરબા ગાય અને સ્તુતિ કરે છે. એકમના દિવસે વહેતી નદીમાં કે સરોવરમાં ઝવેરા પધરાવી કુંવારિકા ઉપવાસ છોડે છે. મિત્રો, આવી રીતે ગૌરી વ્રત પૂર્ણ થાય છે. મિત્રો, આવા જ અવનવા ધાર્મિક અને શાસ્ત્ર સંબંધિત વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ. નમસ્કાર મિત્રો, અત્યારે અષાઢ મહિનો ચાલી રહ્યો છે, જેમાં સૌથી મહત્વનું વ્રત એટલે કે ગૌરી વ્રત કરવામાં આવે છે, જે કુંવારી કન્યાઓ કરે છે. મિત્રો, આજના વિડીયોમાં આપણે ગૌરી વ્રતની વાર્તા અને તેના મહત્વ વિશે વાત કરવાના છીએ. તો વિડીયો અંત સુધી જુઓ અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવી દેજો, જેથી આવનારા બધા જ વિડીયોની અપડેટ મળતી રહે. સૃષ્ટિના સર્જન પછી સૌ પ્રથમ સતી પાર્વતીએ શિવને પામવા માટે આ વ્રત કરેલું, તેથી આ વ્રત ગૌરી વ્રત કહેવાય છે. અષાઢ માસની અજવાળી 11થી શરૂ કરાતું આ વ્રત પૂનમે પૂર્ણ થાય છે. આ વ્રત કરનારે પૂનમનું જાગરણ કરી અનંતનું ધ્યાન ધરવું, અને આ વ્રતને ગોરો તરીકે પણ ઓળખવામાં આવે છે. અષાઢ માસની અજવાળી પાંચમે કુંવારિકાઓ શણગાર સજીને રમે જમે છે. એ દિવસે વાંસની છાબડીમાં છાણ, માટી, ખાતર નાખી તેમાં 7 ધાન વાવવા. એ છાબડી બાજોટ પર મૂકી સૂતરના કંકુવાળા દોરાથી પહેરાવવી. કંકુ ચોખાથી પૂજા કરી ઘીનો દીવો કરવો. એક પછી એક દિવસ પસાર થતા જાય છે, એમ ઝવેરા વધતા જાય છે અને 2 વીત જેટલા ઊંચા ઝવેરા લીલાછમ ઝવેરા થાય છે. રોજ પ્રાતઃકાળે સ્નાનાદિથી પરવારી કુંવારિકાઓ ઝવેરાની પૂજા કરી જારના સાંઢથી ખેતર ખેડે. આમ અષાઢ વદ 11થી આ પૂજા શરૂ થાય છે અને છેક પૂનમ સુધી ચાલે છે. વ્રત કરનાર કુંવારિકાઓએ મોડું ખાવાનું રહે છે અને જેમ જેમ દિવસો પસાર થતા જાય છે એમ એમ ઝવેરા વધતા જાય છે. કુંવારિકા ઝારનું દાંતણ કરી ગીત ગાતી ગાતી નદીએ નાહવા જાય છે. નાહીને પાછી ઘેર આવીને ઝવેરાની પૂજા કરે છે. પૂનમના દિવસે અને રાત્રે જાગરણ કરે છે. માના ગરબા ગાય, સ્તુતિ કરે. એકમના દિવસે વહેલી નદીમાં કે સરોવરમાં ઝવેરા પધરાવી કુંવારિકાઓ ઉપવાસ છોડે છે. એ રીતે પવિત્ર મનથી કરેલ વ્રત અને ઉપવાસથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે. અને મિત્રો, આવા જ અવનવા ધાર્મિક અને શાસ્ત્ર સંબંધિત વિડીયોની જાણકારી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ. પવિત્ર શ્રાવણ માસની અજવાળી ત્રીજ એટલે કે સુદ ત્રીજના રોજ ફૂલકાજળીનું વ્રત કરવામાં આવે છે. કુંવારિકાએ પ્રાતઃકાળે સૂર્યોદય પહેલાં ઉઠી સ્નાનાદિથી પરવારી શણગાર સજીને ભગવાન શિવના મંદિરે જઈને પ્રથમ શિવ પાર્વતીની પૂર્ણ શ્રદ્ધાથી પૂજા કરવી. ત્યારબાદ ગણેશજીની ભાવપૂર્વક પૂજા કરવી. પછી ફૂલ સૂંઘીને ફલાહાર કરવો. આ દિવસે વ્રત કરનાર ઉપવાસ કરે તો ઉત્તમ ફળને પામે છે. વળી પ્રભુ સ્મરણ અને પ્રિય એવા ફૂલને સૂંઘ્યા પછી જળપાન કે ફલાહાર કરવો. ઉત્તમ મહેકવાળું કોઈ પણ ફૂલ લઈ શકાય. સાંજે સૂર્યાસ્ત પછી તરત જ જગત માતા ગાયની પૂજા કરવી. રાત્રે જાગરણ કરવું. ઈષ્ટદેવની સ્તુતિ કરવી. દેવો પુરાણો કહે છે કે પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિભાવથી આ વ્રત કરનારના સમગ્ર જીવન તથા સંસાર સુખથી સુગંધ મહેકી ઉઠે છે. ભોળાનાથના વ્રતની કૃપાથી વ્રત કરનારના સર્વ મનોરથ પૂર્ણ થાય છે. અને મિત્રો, કુંવારિકાઓને સુંદર પતિની પ્રાપ્તિ થાય છે. મિત્રો, આવા જ અવનવા ધાર્મિક અને શાસ્ત્ર સંબંધિત વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ. આ વ્રત અષાઢ સુદ 13થી અષાઢ વદ ત્રીજ સુધી કરવાનું હોય છે. રોજ પ્રાતઃકાળે સૂર્યોદય પહેલાં સ્નાનાદિથી પરવારી શિવ મંદિરે જઈ ભક્તિપૂર્વક શિવજીની પૂજા કરવી. પાર્વતીજી અને ગણેશજીની પૂજા કરવી. ત્યારબાદ વ્રતની વાર્તા સાંભળવી. શિવજીનું સ્મરણ કરવું, એકટાણું કરવું અને ભોજનમાં ગોળ અને મીઠાનો ત્યાગ કરવો. અષાઢ વદ ત્રીજની રાતે જાગરણ કરવું અને શિવજીનો મહિમા જાણવો. આ વ્રતના પ્રભાવ વડે કરીને 7 જન્મનું વાણજ્યા મેળું ટળે
છે અને સ્ત્રી સૌભાગ્યને પામે છે. મિત્રો, આજના વિડીયોમાં આપણે જયા પાર્વતી વ્રતની વાર્તાની વિશે વાત કરવાના છીએ. તો વિડીયો અંત સુધી જુઓ અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવી દેજો, જેથી આવનારા બધા જ વિડીયોની અપડેટ મળતી રહે. ચંદનપુર નામે એક ગામમાં દેવદત્ત નામે ધર્મિષ્ઠ બ્રાહ્મણ રહેતો હતો. તેની ગુણવાન પત્નીનું નામ ભક્તિ હતું. બંને પ્રભુ ભજનમાં જીવન ગુજારતા હતા. વળી શાસ્ત્રોના નિયમ પ્રમાણે જીવતા હતા. અતિથિને આવકાર, ભૂખ્યાને અન્ન અને તરસ્યાને પાણી આપી તૃપ્ત કરતા. પતિ પત્ની સુખથી જીવતા હતા. દુઃખ હતું તો એક જ વાતનું કે લગ્નને વર્ષો વીતવા છતાં શેર માટીની ખોટ હતી. તેમના તમામ સુખ પર પાણી ફરી ગયું. તેનો ખાલી ખોડો યાદ આવતા જ ભક્તિની આંસુ વસારી લેતી. એક દિવસ દેવર્ષિ નારદ દેવદત્તના મહેમાન બન્યા. પતિ પત્નીએ નારદજીના ચરણ ધોઈ ચરણામૃત લીધું. પછી યોગ્ય આસન આપ્યું અને બ્રાહ્મણ દંપતીની સેવાથી પ્રસન્ન થયેલ નારદજીએ ક્ષેમ અને કુશળ વિશે પૂછવા લાગ્યા. પતિ પત્નીની આંખ ભીની થઈ ગઈ. દેવદત્ત ગડગડા અવાજે બોલ્યો, હે પ્રભુ, આપની કૃપાથી બધું સુખ છે, સમૃદ્ધિ છે, સંપત્તિ છે, પણ હજુ ઘેર ઘોડિયું નથી બંધાયું. તેથી લોકોના મહેણા અંગારા જેવા લાગે છે. તમે તો ત્રિકાળ જ્ઞાની છો. અમારા ભાગ્યમાં સંતાન સુખ હોય તો અમને કહો. નારદે આંખ બંધ કરીને જોયું તો દેવદત્તને 7 જન્મ સુધી વાંજ્યો દીઠો. પરંતુ નારદજીથી આ ભક્તિવાન દંપતીનું દુઃખ ન જોઈ શકાયું. તેથી એ કહેવા લાગ્યા, હે દેવદત્ત, દક્ષિણ દિશામાં 10 કોટ દૂર ગાઢ અરણ્ય છે. એ અરણ્યમાં શિવ સરોવર છે. એ સરોવરના કાંઠે શિવજીના મંદિરમાં 100 વર્ષથી શિવજી ત્યાં પૂજાયા વગર પડ્યા છે. તમે બંને ત્યાં જાઓ અને પૂર્ણ શ્રદ્ધાથી શિવજીની ભક્તિ કરી શિવજીને પ્રસન્ન કરો. ભોળાનાથ જરૂર તમારું દુઃખ દૂર કરશે. આમ કહીને નારદજી ચાલ્યા ગયા. સંતાન માટે માછલીની જેમ તડફડતા બ્રાહ્મણ દંપતી તે તરત દક્ષિણ દિશામાં પ્રયાણ કર્યું. બંને ગાઢ અરણ્યમાં પહોંચ્યા. શિવ સરોવરના કાંઠે ખંડિયેર જેવું શિવનું મંદિર જોયું. ત્યાં સાફ સફાઈ કરી અને પૂજા કરવા બેઠા. દેવદત્ત અને ભક્તિ રોજ સવારે સૂર્યોદય પહેલાં સ્નાનાદિ કરી શિવજીની પૂજામાં બેસી જતા. બપોરે ફલાહાર કરતા અને રાત્રે ભૂખ્યા પેટે શિવજીના સ્તવન ગાતા. વર્ષો વીતી ગયા પણ ભોળાનાથ ન રીઝ્યા. તેથી બ્રાહ્મણ દંપતીને શંકા થવા લાગી કે નક્કી આપણી ભક્તિમાં કંઈક ખામી છે, તેથી શિવજી રીઝ્યા નથી. એવામાં એક બપોરે દેવદત્ત ફળ વીણવા અરણ્યમાં ગયો. 2 ઘડી વીતી, સાંજ પડી પણ એ પાછો ન આવ્યો. ત્યારે ચિંતાતુર થઈ ગયેલી ભક્તિ પતિની શોધમાં નીકળી. ત્યારે એક વૃક્ષ પાસે એણે પતિને મૃત અવસ્થામાં જોયો. શરીર લીલું કાચ જેવું થઈ ગયું હતું. કોઈ ફણીધર નાગે દેવદત્તના જમણા પગના અંગૂઠે દસ દીધો હતો. પતિની મૃત્યુથી ભક્તિ પર દુઃખોનો પહાડ તૂટી પડ્યો. એ હૈયાફાટ રુદન કરવા લાગી. અને એ જ સમયે પાર્વતીજી ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. ગાઢ અરણ્યમાં એક સ્ત્રી વૃક્ષોને પણ રડાવે એવું કલ્પાત ચિત્ર જોઈને ઊભા રહી ગયા. પૂછીને વિગતે વાત જાણી. પછી ભક્તિને આશ્વાસન આપતા બોલ્યા, હે દીકરી, તારું દુઃખ સાચે જ અસહ્ય છે. હું આ જ ક્ષણે તારા પતિને સજીવન કરું છું. આમ કહીને જગતજનની પાર્વતીજીએ દેવદત્તના શબ પર પાણી છાંટ્યું. તરત જ દેવદત્ત ઊંઘમાંથી આળસ મળીને બેઠો થયો. સાક્ષાત ઉમા ભવાનીને સામે ઊભેલા જોઈ દેવદત્ત તેમના ચરણોમાં ઢળી પડ્યો. ભક્તિ પણ અશ્રુથી ઉમા ભવાનીના પગ પંપાડવા લાગી. બંનેએ કરગડતા અવાજે માતાજીને વાંજ્યા મેણું ટાળવાની પ્રાર્થના કરી. ત્યારે પાર્વતીજી કહેવા લાગ્યા, હે બ્રાહ્મણ, તારા ભાગ્યમાં સંતાન નથી, પરંતુ જો તમે બંને જયા પાર્વતીનું વ્રત કરો તો તે તમને સંતાન સુખ અવશ્ય પ્રાપ્ત થશે. ત્યારે ભક્તિએ કહ્યું, માં, અમે તો પામર પ્રાણી છીએ. આ વ્રત વિશે કંઈ જાણતા નથી. આપ અમને કૃપા કરીને જયા પાર્વતીના વ્રત વિશે જણાવો. ત્યારે પાર્વતીજીએ કહ્યું, અષાઢ સુદ 13થી અષાઢ વદ 30 સુધી આ વ્રતની વિધિ, ઉજવણું અને જાગરણ વિશે જણાવતા કહ્યું, તમારે 20 વર્ષ સુધી આ વ્રત કરવું. દર વર્ષે 1, 3 અથવા 5 સૌભાગ્યવતી સ્ત્રીઓને ભોજન કરાવી યથાશક્તિ વસ્ત્ર અને સૌભાગ્ય ચિહ્ન દાનમાં આપવા. વ્રત પૂર્ણ થયે 7 જન્મનું વાંજ્યા મેણું ટળી જશે.
વળી આ વ્રતના પ્રભાવથી સ્ત્રી પરમ સૌભાગ્યને પામે છે. આમ કહીને પાર્વતી અંતર્ધ્યાન થઈ ગયા. સમય જતાં ભક્તિએ દેવના ચાકર એવા પુત્રને જન્મ આપ્યો. પતિ પત્ની ઘણા ખુશ થઈ ગયા અને આનંદથી પોતાનું જીવન પસાર કરવા લાગ્યા. જયા પાર્વતીનું વ્રત જેમ દેવદત્ત અને ભક્તિને ફળ્યું તેમ વ્રત કરનાર સર્વને ફળજો. મિત્રો, આવા જ અવનવા ધાર્મિક અને શાસ્ત્ર સંબંધિત વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ. શ્રાવણ માસના પ્રથમ સોમવારે આ વ્રતની શરૂઆત કરવી. આ વ્રત જેટલું ફળદાયી છે એટલું જ કઠિન છે. તેથી નબળા પોચાએ આ વ્રત ન કરવું. આ વ્રતના મહત્વ વિશે નિર્ણય સિંધુમાં કહેવામાં આવેલું છે કે આ વ્રત કરવાથી પુત્રહીન દંપતી પુત્રને પામે છે, નિર્ધન ધનવાન બને છે, મૂર્ખ વિદ્યાવાન બને છે અને શાસ્ત્રોનું કથન કહે છે કે પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે સૂર્યોદય પહેલાં સ્નાનાદિ કરી પવિત્ર થઈ મહાદેવના મંદિરે જઈ શિવ અને પાર્વતી તેમજ ગણેશનું પૂજન આરતી કરવી, નકોરડો ઉપવાસ કરવો, વાર્તા સાંભળવી અને શિવજીનું સ્મરણ કરવું. નૈવેદ્યમાં સાકર લઈ તેના 4 સરખા ભાગ કરવા. એક ભાગ શિવજીને ધરાવવો, બીજો રમતા બાળકને આપી દેવો, ત્રીજો જાતે આરવવો અને ચોથો જળમાં પધરાવી દેવો. મિત્રો, આજના વિડીયોમાં આપણે સાકરીયો સોમવારના વ્રતની વાર્તા વિશે વાત કરવાના છીએ. તો વિડીયો અંત સુધી જુઓ અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવી દેજો, જેથી આવનારા બધા જ વિડીયોની અપડેટ મળતી રહે. રૂપાવટી નામે એક નગરીમાં રેવાશંકર નામે એક કોઢિયો બ્રાહ્મણ રહેતો હતો. કોઢના કારણે તેના લગ્ન થતા ન હતા. રેવાશંકરે ઘણા ઓસડિયા કર્યા પણ કોઢ ન મટ્યો. છેવટે 16 સોમવારનું વ્રત કર્યું અને વ્રતના પ્રભાવે તેની કાયા કંચનવર્ણી બની ગઈ. ગામે ગામથી રેવાશંકરના માગા આવવા લાગ્યા. રેવાશંકરને રેવતી નામે રૂપવાન, ગુણવાન અને પતિવ્રતા કન્યા સાથે લગ્ન કર્યા. પતિ પત્ની સુખ ભોગવવા લાગ્યા અને પોતાનું જીવન સુખેથી જીવવા લાગ્યા. એવામાં ઘોર ચોમાસું બેઠું. વીજળી ચમકી, કડાકા ભડાકા સાથે વરસાદ મુસળધાર તૂટી પડ્યો. વીજળી પડી અને રેવાશંકરના ઘરની દિવાલ કકડભૂસ થઈ ગઈ. બંને જીવ બચાવવા ભાગ્યા. અનરાધાર વરસાદ 8 દિવસ સુધી વણથંભ્યો વરસતો રહ્યો. રૂપાવટીના લોકોના જીવ ઊંચા થઈ ગયા. ખેતરો ડૂબી ગયા, ઘરો તૂટી ગયા. વરસાદ બંધ થયા પછી રેવાશંકરે કાટમાળ ખસેડી ત્યાં એક ઝૂંપડું બાંધ્યું. પણ ખાવા અન્નનો દાણો પણ ન હતો. આખું ગામ આફતમાં હતું, ભૂખે ટળવળતું હતું. ત્યાં રેવાશંકરને ભિક્ષા કોણ આપે? રેવાશંકરે પરદેશ જવાનો વિચાર કર્યો. પતિવ્રતના રેવતી બોલી, સુખે સીધાઓ નાથ, મુજ અબડાની ચિંતા ન કરશો. દળના દળીને પાસેર પેટનો ખાડો પૂરી લઈશ. રેવાશંકર તો ચાલી નીકળ્યો. એક પછી એક ગામ ફરતો જાય છે પણ ક્યાંય અન્ન મળતું નથી. ચાલતો ચાલતો નંદી ઋષિના આશ્રમે આવ્યો. એણે અંદર જઈ નંદી ઋષિને દંડવત પ્રણામ કર્યા અને અશ્રુભરી આંખે પોતાના દુઃખની વાત કહી. દયાળુ ઋષિએ એને રહેવું હોય ત્યાં સુધી સુખેથી રહેવાનું કહ્યું. તન મનનો ઠાક ઉતરી ગયો ત્યાં સુધી રેવાશંકર આશ્રમમાં રહ્યો. પછી વિદાય માગી ત્યારે નંદી ઋષિએ એને એક જડીબૂટી આપતા કહ્યું, હે બ્રાહ્મણ, આ સંજીવની જડીબૂટી છે. આ બુટ્ટી ઘસીને મરેલા માણસ સજીવન થાય છે. આનાથી એક માણસને તું જીવતો કરી શકીશ, માટે યોગ્ય પાત્રે તેનો ઉપયોગ કરજે. ત્યારે રેવાશંકર બુટી લઈને ચાલતો થયો. આગળ જતા એક નગરે આવ્યો. નગરના બધા માણસોના મુખ પર શોકની છાયા જોઈને તેને નવાઈ લાગી. આગળ જતા કોઈનું હૈયાફાટ રુદન અને કારમી ચીસો સંભળાવવા લાગી. રેવાશંકરે જોયું તો રુદનનો અવાજ રાજમહેલમાંથી આવતો હતો. રસ્તે જતા એક માણસને પૂછતા જાણવા મળ્યું કે રાજાનો એકનો એક કુંવર મૃત્યુ પામ્યો છે. તેથી સમગ્ર નગરી શોકના વાદળમાં છવાઈ ગઈ છે. આ વાત સાંભળી રેવાશંકરને નંદી ઋષિએ આપેલ સજીવનની બુટી યાદ આવી. એ તરત મહેલમાં ગયો અને લમડે હાથ દઈને પુત્રના મોત પર આંસુ સારતા રાજા પાસે જઈને કહેવા લાગ્યો, હે રાજન, એકના એક લાડક વાયાના મોતના અપરંપારના દુઃખ સાગરમાંથી હું તમને ઉગારીશ. મને રજા આપો તો હું તમારા કુંવરને સજીવન કરું.
ત્યારે રાજાને અને સાંભળનારા સૌને લાગ્યું કે નક્કી આ માણસ ઘેલો છે. મરેલાને સજીવન કરવા માટે કોઈ શક્તિમાન નથી, તો પણ ડૂબતો માણસ તણખલાનો આશરો લે. એ ન્યાયે રાજાએ રેવાશંકરને કુંવરના શબ પાસે લઈને ગયો અને બધા રડવાનું ભૂલી આ તમાશો જોવા લાગ્યા. રેવાશંકરે નંદી ઋષિએ આપેલી સજીવનની બુટી કાઢી અને ખરલ ઘસી પછી એનું એક ટીપું મૃત કુંવરના મુખમાં રેડ્યું. ત્યાં તો કુંવરના ઠંડા શરીરમાં ગરમાવો આવી ગયો. બીજું ટીપું પડતા કુંવર આંખો પટપટાવવા લાગ્યો. ત્રીજું ટીપું પડતા કુંવર ભર ઊંઘમાંથી જાગ્યો હોય એમ આળસ મળીને બેઠો થયો. બધાના આશ્રયનો પાર ન રહ્યો. રાજા રાણી તો રેવાશંકરના પગમાં પડી ગયા અને ખૂબ ખૂબ આગ્રહ કરીને રેવાશંકરને થોડા દિવસ મહેલમાં રોકી તેની ખૂબ જ સરભરા કરી. પછી તેને રાજપુરોહિતનું પદ આપી રહેવા માટે મહેલ અને સેવા માટે દાસદાસી આપ્યા. એટલું જ નહીં, ભર્યા દરબારમાં ઇનામ પણ તેને આપ્યું. આ બાજુ કંકાવટીમાં રેવતી દુઃખના દહાડા પસાર કરતી હોય છે અને પરદેશ કમાવા ગયેલ પતિની ચિંતામાં સુકાઈને કાંટો થઈ ગઈ છે. જતા આવતા વટેમાર્ગુને પતિના સમાચાર પૂછે છે, પણ કોઈના સમાચાર ન મળતા ઘરમાં બેસી આંસુ સારે છે. પારકા પાણી ભરી પેટનો ખાડો પૂરે છે. પારકા દરણા દરીને હાથમાં છાલા પડી ગયા છે. એવામાં પવિત્ર શ્રાવણ માસ આવતા સ્ત્રીઓ શિવજીનું વ્રત કરવા લાગી. રેવતીને પણ પતિ પાછો ફરે એ માટે શિવજીને રીઝવવા આ વ્રત આદર્યું. ઘરમાં એ જ દિવસે અનાજનો દાણો પણ ન હતો, એટલે નકોરડો ઉપવાસ કર્યો. એમ કરતાં સાંજ પડી. પડોશમાં પુત્રનો જન્મ થયો હતો, ત્યાં સાકરના પડા વહેંચાયા. એક ગાંગડો રેવતીના ઘરે પણ આવ્યો. રેવતીએ સાકરનું પાણી કરીને પીધું, તેથી પેટની આગ શાંત થઈ ગઈ અને એ શિવજીનું સ્મરણ કરતી સૂઈ ગઈ. સ્વપ્નમાં ભગવાન શંકરે દર્શન દીધા અને કહેવા લાગ્યા કે હે દીકરી, તે આજે અજાણતા મારું સાકરિયા સોમવારનું વ્રત કર્યું છે. આ વ્રત પૃથ્વી પર સૌ પ્રથમ શક્તિ એટલે કે ઉમા ભવાનીએ મને પામવા માટે કર્યું હતું અને એ વ્રતના પ્રભાવથી તે મને પામી હતી. હું તારા પર તુષ્ટમાન થયો છું. હવે તું આ વ્રત શ્રદ્ધાથી કરજે અને વ્રત પૂરું થયે શ્રદ્ધાથી ઉજવજે. તારી મનોકામના હું અવશ્ય પૂર્ણ કરીશ. બીજા જ દિવસે રેવતીએ વિગતે વ્રતની વિધિ જાણી અને શ્રદ્ધાપૂર્વક સાકરિયા સોમવારનું વ્રત શરૂ રાખ્યું. આ પ્રમાણે 16 સોમવાર પૂરા થયા અને છેલ્લા સોમવારે વ્રત ઉજવવાનું નક્કી કર્યું. પણ ઘરમાં ખાવા માટે ધાન ન હતું. ત્યાં વ્રત ઉજવવું શી રીતે? રેવતી નિરાશાના સાગરમાં ડૂબવા લાગી. પરંતુ શિવજીની કૃપાથી રેવતીના 7 પેઢી સુધી ન ખૂટે એટલું ધન કમાઈને ઘેર આવ્યું. રેવતીની આંખમાં હર્ષના આંસુ આવી ગયા. રેવાશંકરે માંડીને બધી વાત કરી. બંનેએ સાથે મળીને વ્રતનું ઉજવણું કર્યું. સવાસેર ઘઉંનો લોટ, સવાસેર ઘી અને સવાસેર ગોળ લઈને લાડુ બનાવ્યા. એના 4 ભાગ કર્યા. એક મહાદેવને ધરાવ્યો, બીજો રમતા બાળકને આપ્યો, ત્રીજો ગોવાળને અને ચોથા ભાગનો પ્રસાદ વહેંચ્યો. અને વ્રતનું ઉજવણું કર્યા પછી રેવાશંકરે ઝૂંપડીની જગ્યાએ વિશાળ હવેલી બંધાવી. પ્રંગાણમાં શિવજીનું મંદિર બનાવ્યું. પતિ પત્ની બંને ભક્તિભાવપૂર્વક શિવજીની પૂજા કરતા સુખેથી રહેવા લાગ્યા. ભોળાનાથને કૃપા કરી. રેવતીની કુખે દૂધ જેવો દીકરો દીધો. બંને આનંદ થઈ ગયા. હે શંભુ, સાકરિયા સોમવારનું વ્રત જેવું રેવાશંકરને ફળ્યું, જેવું રેવતીને ફળ્યું, એવું વ્રત કરનાર સર્વને ફળજો. મિત્રો, આવા જ અવનવા ધાર્મિક અને શાસ્ત્ર સંબંધિત વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ. પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારથી આ વ્રત કરવું. વ્રત કરનારે લીલા રંગના વસ્ત્રનો ત્યાગ કરવો. લીલા કઠોળ, લીલા શાકભાજી કે લીલા રંગની કોઈ પણ વસ્તુ ભોજનમાં ન લેવી. પ્રાતઃકાળે સૂર્યોદય પહેલાં સ્નાનાદિથી પરવારી શિવના મંદિરે જઈ 5 બીલીપત્રથી શિવનું પૂજન કરી ત્યારબાદ પાર્વતી તથા ગણેશજીની પૂજા કરવી. ભાખરિયા સોમવારની વાર્તા કહેવી અથવા સાંભળવી. ત્યાર પછી જ એકટાણું કરવું. એ વખતે 5 ભાખરી બનાવવી. એકનું નૈવેદ્ય ધરાવવું, 2 રમતા બાળકોને આપવી અને 2નો પ્રસાદ આરોગવો. નૈવેદ્યમાં મૂકેલી ભાખરી ગાયને ખવડાવવી. પછી જ પ્રેમે કરીને ગાયનું પૂજન કરી જળને તુલસીને ચડાવવું.
અને પૂર્ણ ભક્તિભાવ અને પૂર્ણ શ્રદ્ધાથી શિવજીનું આ વ્રત કર્યા પછી કારતક સુદ 14ના દિવસે વ્રતનું ઉજવણું કરવું. યથાશક્તિ અન્નદાન, વસ્ત્રદાન અને પુણ્યદાન કરવું. પૂર્ણ શ્રદ્ધાથી વ્રત કરનારના દરેક મનોરથ ભોળાનાથ પૂર્ણ કરે છે. નિર્ધન ધન પામે છે, વાંજ્યા સંતાન પામે છે. આ વ્રતનું મહાત્મ્ય પુરાણોમાં પણ આલેખવામાં આવેલું છે. આ વિશે શંકર ભક્ત શિવદત્તની વાર્તા ઘણી પ્રસિદ્ધ છે. મિત્રો, આજના વિડીયોમાં આપણે ભાખરિયા સોમવારની વાર્તા કહેવા જઈ રહ્યા છીએ. તો વિડીયો અંત સુધી જુઓ, અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવી દેજો, જેથી આવનારા બધા જ વિડીયોની અપડેટ મળતી રહે. વર્ષો પૂર્વે ચંપાવતી નામે એક નગરીમાં શિવદત્ત નામે ધર્મિષ્ઠ બ્રાહ્મણ તેની અતિ ગુણવાન પત્ની કૃપા સાથે રહેતો હતો. એ ઘણો ગરીબ હતો, ભિક્ષાવૃત્તિથી ગુજરાન ચલાવતો, પરંતુ એ ભોળાનાથનો ભક્ત હતો. શિવજીની કૃપાથી એને 4 વેદ અને 18 પુરાણમાં એ પારંગત હતો, પરંતુ તેના ભાગ્યમાં ભિક્ષા લખાઈ હતી. માંડ માંડ ઘરનું પૂરું પાડતો, પેટનો ખાડો પૂરવા પૂરતો, છતાં બંને પૂર્ણ ભક્તિમય જીવન જીવતા હતા. આંગણે આવેલા અતિથિને પોતાના ભાગનો રોટલો હેતથી જમાડી પોતે ભૂખ્યા રહેતા હતા. એકવાર કૈલાસપતિને આ બ્રાહ્મણ દંપતીની કસોટી કરવાની ઈચ્છા થતાં સાધુનો વેશ ધારણ કરી શિવદત્તના આંગણે આવ્યા અને ભિક્ષાન દેહી કહીને ઊભા રહ્યા. શિવદત્તે ભિક્ષામાં માત્ર એક રોટલો મળ્યો હતો. એ રોટલો સાધુને આપી દીધો. સાધુ વેશે આવેલા શિવજીએ પ્રેમથી ભક્તે આપેલો રોટલો આરોગતા કહ્યું, ભૂદેવ, તમારા મુખ પર જ્ઞાનનું તેજ છે, છતાં તમે દુઃખી કેમ લાગો છો? આ સાંભળી શિવદત્તની આંખમાં આંસુ આવી ગયા. ગડગડા અવાજ એ બોલ્યો, મહારાજા, મારી પાસે જ્ઞાનનો ભંડાર છે, ભક્તિનું ભાથું છે, પણ અન્નદેવ મારા પર રીઝતા નથી. મુજ અભાગ્યા પર ભોળાનાથની કૃપા થતી નથી. તમે કંઈક રસ્તો દેખાડો તો અમારો ઉપકાર થાય. ત્યારે ભોળાનાથ કહેવા લાગ્યા, સુખ દુઃખ તો ઘટમાળ છે. સુખમાં છકે નહીં અને દુઃખમાં ડગે નહીં. એ જ સાચો મનુષ્ય. પરભવના પુણ્યભાવ આ ભવે ભોગવવા પડે છે. બધી કર્મની માયા છે. જપ તપ વ્રતથી કર્મો કપાય છે. હું તને ભાખરિયા સોમવારની વ્રતની વિધિ જણાવું છું, તે પ્રમાણે વ્રત કરજે. ગુપ્તવાસમાં પાંડવો જ્યારે મૂંઝાતા હતા ત્યારે ધર્મરાજ યુધિષ્ઠિરે આ વ્રત કરેલું હતું. આ વ્રતના પ્રભાવથી તેઓ મહાભારતના યુદ્ધમાં વિજયશ્રીને વરેલા હતા અને જતાં જતાં કહ્યું, આ વ્રત કરનાર સ્ત્રીનો જુડો ચાંદલો અખંડ રહે છે. તેઓ પરમ સૌભાગ્યને પામે છે, વાંજ્યા મેળા ટળે છે, નિર્ધનની સાહેબી મળે છે અને માનવ માત્રના સર્વ મનોરથ પૂર્ણ થાય છે. આટલું બોલીને શિવજી ચાલ્યા ગયા. પવિત્ર શ્રાવણ માસ આવ્યો. પતિ પત્નીએ ભાખરિયા સોમવારનું વ્રત પૂર્ણ શ્રદ્ધાથી શરૂ કર્યું. કારતક માસના શુક્લ પક્ષની 14એ ઉજવણું કરી અન્નદાન કર્યું. આ વ્રતના પ્રભાવથી પૂર્વજન્મના સર્વ પાપોનો ક્ષય થયો. રાતે એ નગરીમાં રાજાને સ્વપ્નમાં શિવજીએ આદેશ આપ્યો કે, હે રાજન, તારી નગરીમાં શિવદત્ત નામે એક મહાજ્ઞાની પંડિત રહે છે. તેને તું રાજપંડિતનું પદ આપ. રાજાએ બીજા જ દિવસે શિવદત્તને દરબારમાં બોલાવી માનપાન આપ્યું અને પંડિતની પદવી આપી અને રાજાશ્રય આપ્યો. એક જ રાતમાં ગરીબ શિવદત્ત સમૃદ્ધિવાન બની ગયો અને તેના સર્વ મનોરથ પૂર્ણ થયા. ભોળાનાથની કૃપાથી શિવદત્ત જેવો નિર્ધન ધન પામીને સમૃદ્ધિ બને વર્યો. ભાખરિયા સોમવારનું વ્રત જેમ એને ફર્યું તેમ વ્રત કરનાર, વાર્તા કહેનાર અને સાંભળનાર સર્વને ફળજો. મિત્રો, આવા જ અવનવા ધાર્મિક અને શાસ્ત્ર સંબંધિત વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ. પવિત્ર શ્રાવણ માસની અંધારી ત્રીજે કુંવારિકાએ પ્રાતઃકાળે સૂર્યોદય પહેલાં સ્નાનાદિથી પરવારી 16 શણગાર સજી પૂજાની થાળી લઈ ભગવાન શિવના મંદિરે જઈને પૂર્ણ ભક્તિભાવપૂર્વક શિવ અને પાર્વતીનું પૂજન કરી અને ત્યાર પછી ગણેશજીનું પૂજન કરવું. આવી રીતે ચોખા કાજળીનું વ્રત કરવામાં આવે છે. પછી ઘેર આવીને 1000 ડાંગર જાતે ફોલી ચોખા કાઢવા. એ ચોખા શિવજીના બાજોટ પર મૂકવા અને આખા દિવસ નકોરડો ઉપવાસ કરવો. સાંજે ગાય માતાનું પૂજન કરી આરતી ઉતારી કાઢેલા ચોખાને રાંધીને પારણા કરવા. રાત્રે જાગરણ કરવું. મન શિવજી અને પાર્વતી સાથે જોડીને શિવજીના મહિમાનો દર્શાવતા ભજનો ગાવા, સ્તુતિ કરવી, જાગરણ કરવું અને રાત્રે શંકર ભગવાનના વિવાહ ગાનારના ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય
થાય છે. વ્રત કરનાર ઉપવાસી હોય તો શિવજીને ધરાવેલું કોપરું પ્રસાદ તરીકે લઈ શકાય છે. આ વ્રત 5 વર્ષ સુધી કરવું. આ વ્રત કરનાર કુંવારિકાને મનગમતો સ્વામી પામે છે અને તેનો સંસાર સદા સુવાસિત રહે છે. મિત્રો, આવા જ અવનવા ધાર્મિક અને શાસ્ત્ર સંબંધિત વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ. ઘણું જ પુણ્ય આપનાર અને સ્વર્ગ અને મૃત્યુલોકમાં ઉત્તમ વ્રત છે ભગવાન શ્રી સત્યનારાયણનું વ્રત. દુઃખ શોક વગેરે દૂર કરનાર, ધન ધાન્યની વૃદ્ધિ કરનાર, સૌભાગ્ય અને સંતાનનું સુખ આપનાર, બધા જ કાર્યમાં વિજય પ્રાપ્ત કરાવનાર ભગવાન શ્રી સત્યનારાયણનું વ્રત. જે મનુષ્ય પૂર્ણ ભક્તિભાવની સાથે વ્રત કરી ભગવાન વિષ્ણુને પ્રસાદી ધરાવે, ત્યાર પછી એ પ્રસાદી વ્રત કથા સાંભળનાર દરેકને આપવી. આ સાથે જ શ્રી હરિનું ધ્યાન અને ભજન કીર્તન કરે છે તો મનુષ્યની બધી જ ઈચ્છાઓ પૂર્ણ થઈ જાય છે. વિશેષ કર કલિકાલ કળિયુગમાં આ મોક્ષ આપનારો સરળ ઉપાય છે. તો મિત્રો, આજે આપણે શ્રવણ કરીશું ભગવાન સત્યનારાયણની વ્રત કથા વિશે. તો મિત્રો, વાત કરીએ પ્રથમ અધ્યાયની. એક સમયની વાત છે. નૈમિષારણ્ય તીર્થ ક્ષેત્રમાં શૌનક વગેરે ઋષિઓ ભેગા થયા હતા. તે સમયે પુરાણો તથા મહાભારતના રચયિતા શ્રી વ્યાસ મુનિના પ્રધાન શિષ્ય સુતજી પણ ત્યાં બિરાજમાન હતા. શૌનક વગેરે ઋષિઓએ શ્રી સુતજીને પૂછ્યું કે હે મહામુનિ, વ્રત તથા તપથી ક્યું મનોવંચિત ફળ પ્રાપ્ત થાય છે? આપ તે અમને કૃપા કરીને કહેવાની કૃપા કરો. શ્રી સુતજીએ કહ્યું, એકવાર આ જ પ્રશ્ન યોગીરાજ નારદજીએ શ્રી લક્ષ્મીપતિ વિષ્ણુ ભગવાનને પૂછ્યો હતો. એનો જે ઉત્તર ભગવાને આપ્યો હતો તે જ કથા હું તમને સંભળાવું છું. એક સમયે પરોપકારની ઈચ્છાથી બધા લોકમાં ફરનાર યોગીરાજ નારદજી ફરતા ફરતા મૃત્યુલોકમાં આવ્યા. ત્યાં તેમણે ઘણા લોકોને પોતપોતાના પૂર્વજન્મના કર્મ અનુસાર પોતાના દુઃખો ભોગવતા જોયા. એવો કયો ઉપાય જેનાથી લોકોના દુઃખો દૂર થઈ શકે? એવું વિચારીને યોગીરાજ નારદજી વિષ્ણુ લોકમાં ભગવાન શ્રી વિષ્ણુ પાસે પહોંચ્યા. મન વાણીથી આદિ, અધ્ય અને અનંત રહિત, અનંત શક્તિવાળા, સર્વના મૂળ કારણ સ્વરૂપ, નિર્ગુણ છતાં ગુણાત્મા, ભક્તોના દુઃખોને દૂર કરનાર તે દેવોના દેવને જોઈ નારદજી બોલ્યા, હું આપને સાષ્ટાંગ વંદન કરું છું. ત્યારે ભગવાન બોલ્યા, હે ભાગ્યશાળી, તમે શા માટે આવ્યા છો? તમારા મનમાં જે કાંઈ હોય તે સઘળું મને કહો, હું તમને બધું જ જણાવીશ. ત્યારે નારદજી બોલ્યા, હે ભગવાન, પૃથ્વી પર કેટલાય લોકો વિવિધ પ્રકારના દુઃખોથી પીડાય છે. એ દુઃખો દૂર કરવાનો કોઈ આપ સરળ ઉપાય જાણતા હોય તો મને કૃપા કરીને કહેવા માટે નમ્ર વિનંતી કરું છું. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું, હે નારદ, લોક કલ્યાણની આકાંક્ષાથી તમે સારો પ્રશ્ન કર્યો છે. જે કરવાથી મોહ માયાથી મુક્ત થવાય છે તે હું તમને કહું છું, તે તમે શાંતિથી સાંભળો. મનુષ્ય લોકમાં અને સ્વર્ગલોકમાં પણ દુર્લભ મહાપુણ્ય આપનારું એક વ્રત છે. હે વત્સ, તારા પર પ્રેમના કારણે એ તને હું કહું છું, અને એ છે સત્યનારાયણનું વ્રત. યોગ્ય વિધિ વિધાનથી વ્રત કરવાથી તે તરત જ સુખ મેળવી પરલોકમાં મોક્ષને પામે છે. ભગવાનના આ વાક્ય સાંભળી નારદજી બોલ્યા, આ વ્રતનું ફળ શું છે, તેની વિધિ શી છે, અને આ વ્રત ક્યારે કરવું, તેમજ આ વ્રત સર્વપ્રથમ કોણે કર્યું હતું તે આપ મને વિસ્તારથી કહો. આ પવિત્ર વ્રત દુઃખ શોક દૂર કરી સુખ સૌભાગ્ય અને સંતતિ વધારી સર્વત્ર જય અપાવે એવું છે. ભક્તિ અને શ્રદ્ધાથી કોઈ પણ દિવસે કે સાંજે બ્રાહ્મણો, વડીલો, ઇષ્ટ મિત્રો અને સગા વહાલા સહિત ભેગા મળી શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રતનું પૂજન કરવું જોઈએ. સવાયો પ્રસાદ ભગવાનના ચરણોમાં અર્પણ કરી પંચામૃત સાથે પ્રસાદ બધાને વહેંચવો અને પછી પોતે લેવો. આ પછી શ્રી સત્યનારાયણ ભગવાનનું સ્મરણ કરતા બધા લોકો પોતપોતાના ઘરે જાય અને નિશ્ચય કરે કે સત્યવાણી, સત્યાચરણ દ્વારા પોતાના જીવનને સફળ કરીશું. આ રીતે સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાથી મનુષ્યની બધી મનોકામના અવશ્ય પૂર્ણ થાય છે. ત્યારે બોલો શ્રી સત્યનારાયણ ભગવાનની જય. વાત કરીએ બીજા અધ્યાયની.
તો આ રીતે સત્યનારાયણ ભગવાનના વ્રત વિધિ વિધાન તેમજ મહાત્મ્ય જણાવતા શ્રી સુતજી શૌનક આદિ ઋષિઓને કહ્યું કે આ વ્રત સર્વપ્રથમ જેણે કર્યું હતું તેની કથા હું કહું છું. એ ઋષિઓ અત્યંત રમણીય કાશી નગરીમાં સતાનંદ નામનો એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો. ભૂખ તરસથી વ્યાકુળ થઈ તે દરરોજ ભિક્ષા માગીને પોતાના જીવનનો નિર્વાહ કરતો હતો. એક દિવસ જેને બ્રાહ્મણ પ્રિય છે એવા ભગવાન પોતે જ એક વૃદ્ધનો બ્રાહ્મણ વેશ ધારણ કરીને એમની પાસે આવ્યા અને આદરપૂર્વક કહ્યું કે હે પ્રિય, તમે અત્યંત દીન બની રોજે રોજ ભિક્ષા શા માટે માંગો છો? વૃદ્ધ બ્રાહ્મણની પ્રેમભરી વાણી સાંભળીને તે સતાનંદ બ્રાહ્મણે કહ્યું કે હું ખૂબ જ ગરીબ છું, આથી ભિક્ષા માટે ભટકું છું. જો આ કષ્ટમાંથી નીકળવાનો કોઈ ઉપાય જાણતા હોય તો આપ મને કૃપા કરીને અવશ્ય કહો. ત્યારે વૃદ્ધ બ્રાહ્મણ વેશધારી ભગવાન બોલ્યા, હે બ્રાહ્મણ, ઈચ્છિત ફળ આપનાર અને બધી જ મનોકામના પૂર્ણ કરનાર શ્રી સત્યનારાયણ ભગવાન છે અને એમનું પૂજન સર્વશ્રેષ્ઠ છે. માટે આ વ્રત કરવાથી મનુષ્ય ગમન બંધનમાંથી મુક્ત થાય છે અને પૃથ્વી પર સ્વર્ગનું સુખ ભોગવે છે. તે દરિદ્ર બ્રાહ્મણને આ વ્રતની વિધિ બતાવી બ્રાહ્મણનો વેશ ધારણ કરેલ ભગવાન સત્યનારાયણ ત્યાંથી અંતર્ધ્યાન થઈ ગયા. આ બ્રાહ્મણે જે રીતે કહ્યું તે રીતે હું વ્રત કરીશ એવો નિશ્ચય તેણે કર્યો. આ કારણના લીધે તેને રાત્રે ઊંઘ પણ બરાબર ન આવી. બીજા દિવસે વ્રત અને પૂજનનો સંકલ્પ કરી સતાનંદ હંમેશની જેમ નગરમાં ભિક્ષા માગવા ગયો. તે દિવસે તેને દરરોજ કરતાં વધુ ધન મળ્યું. તે ધન વડે સતાનંદે ભાઈ બંધુઓ સહિત સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું અને આ વ્રત કરવાથી બ્રાહ્મણ બધા જ દુઃખોમાંથી મુક્ત થઈ ગયું અને સંપત્તિવાન બન્યું. સતાનંદ આ વ્રતના પ્રભાવથી બ્રાહ્મણોમાં શ્રેષ્ઠ બની ગયું અને ત્યારથી તે દર મહિને ભગવાન સત્યનારાયણનું વ્રત કરતો હતો. એ બધા રીતે દુઃખોમાંથી મુક્ત થઈ અત્યંત દુર્લભ મોક્ષને પામ્યો. ત્યારે શ્રી સુતજી બોલ્યા, હે ઋષિમુનિઓ, શ્રી વિષ્ણુ ભગવાને યોગીરાજ નારદજીને જે કાંઈ પણ કહ્યું હતું તે સઘળું જ મેં તમને કહ્યું છે. બીજું વધારે તમારે શું સાંભળવું છે? શૌનકાદી ઋષિઓએ કહ્યું, હે મુનિશ્રેષ્ઠ, અમને શ્રદ્ધા જન્મે આથી વધુ સાંભળવાની ઈચ્છા થાય છે. તે બ્રાહ્મણ ઉપરાંત બીજા કોણે પૃથ્વી પર એ વ્રત કર્યું હતું તે અમે સાંભળવા માટે ઈચ્છુક છીએ, તો કૃપા કરીને આપ અમને કહો. ત્યારે શ્રી સુતજી બોલ્યા, હે ઋષિઓ, એક સમયે આ બ્રાહ્મણ જ્યારે સત્યનારાયણ ભગવાનનું વ્રત કરતો હતો ત્યારે એક કઠિયારો તેના ઘરની પાસેથી નીકળ્યો. તરસથી પીડાતો તે લાકડાનો ભારો બહાર મૂકી બ્રાહ્મણના ઘરમાં ગયો અને તેને વ્રત કરતા જોઈને નમન કરીને કઠિયારાએ પૂછ્યું, હે બ્રાહ્મણ, આપ શું કરી રહ્યા છો? ત્યારે અને આ કરવાથી શું ફળ મળે છે તે મને વિસ્તારથી કહો. ત્યારે કઠિયારાની વાણી સાંભળીને બ્રાહ્મણે કહ્યું, બધા ઈચ્છિત ફળ આપનાર શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત છે. એની જ કૃપાથી ધન ધાન્યથી સર્વ પ્રાપ્ત થયું છે. તેની પાસેથી આ વ્રતનું મહાત્મ્ય જાણી કઠિયારો ઘણો ખુશ થઈ ગયો અને પ્રસાદ લઈને પાણી પીતો લાકડાનો ભારો માથે મૂકી હું પણ આ વ્રત કરીશ એમ વિચારી નગરમાં સદભાગ્યે જ્યાં ધનિક લોકો રહેતા હતા ત્યાં પહોંચી ગયો. દિવસે કઠિયારાને લાકડાનો રોજ કરતા બમણો ભાવ મળ્યો. આ પછી ખુશ થઈ સારા પાકા કેળા, દૂધ, ઘી, ઘઉંનો લોટ વગેરે લઈને ઘેર આવ્યો. આ પછી તેમના સગા વહાલાને બોલાવીને વિધિપૂર્વક સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું. આ વ્રતના પ્રભાવથી ધન, સંતાન વગેરે સંપન્ન થઈ ગયું અને લોકમાં સમસ્ત સુખો ભોગવી અંતમાં મોક્ષના પદને પામ્યો. ત્યારે બોલો શ્રી સત્યનારાયણ ભગવાનની જય. વાત કરીએ ત્રીજા અધ્યાયની, તો શ્રી સુતજી બોલ્યા, હે મુનિશ્રેષ્ઠ, હવે એની આગળની કથા ધ્યાનપૂર્વક સાંભળો. ઘણા સમય પહેલાની વાત છે. ઉલ્કામુખ નામનો એક ઘણો મોટો ઇન્દ્રજીત અને બુદ્ધિમાન રાજા રાજ્ય કરતો હતો. નિયમિત દેવ મંદિરમાં ભગવાનના દર્શન કરીને બ્રાહ્મણો અને ભિક્ષુકોને દાન આપતો. આ રાજાની પ્રમુખતા નામની રાણી પતિવ્રતા અને કમળા સમાન સુંદર મુખવાળી હતી. ઉલ્કામુખ રાજાએ પત્ની સહિત ભદ્ર નદીના કાંઠે સત્યનારાયણ ભગવાનનું વ્રત પ્રારંભ કર્યું. તે જ સમયે એક શેઠ વેપાર માટે ઘણું જ ધન લઈને ત્યાં આવી પહોંચ્યું. પોતાના વહાણને માલ સહિત કિનારા પર રાખી રાજા નજીક આવ્યો અને વિનયપૂર્વક પૂછ્યું, હે રાજા, ભક્તિપૂર્વક આપ શું કરી રહ્યા છો? એ કરવાથી શું ફળ મળે છે તે આપ મને વિગતવાર કહેવાની કૃપા કરો. ત્યારે રાજાએ કહ્યું, હે શેઠ, અમે પુત્રાદિની ઈચ્છાથી અમારા સ્વજનો સાથે અતુલ તેજસ્વી શ્રી સત્યનારાયણ ભગવાનના વ્રતનું પૂજન કરી રહ્યા છીએ.
રાજાની આવી વાણી સાંભળી શેઠે આદરપૂર્વક કહ્યું કે હે રાજન, આ પવિત્ર વ્રતની વિધિ કહેવાની કૃપા કરો, કેમ કે મને પણ સંતતિની જરૂર છે. જો એ કરવાથી ચોક્કસ સંતતિ થતી હોય તો હું એ વ્રત જરૂરથી કરીશ. આ રીતે રાજાના વચનો સાંભળી વેપારમાંથી પરવારી તે શેઠે આનંદપૂર્વક ઘેર આવી પોતાની પત્નીને સંતતિ આપનાર વ્રત વિશે બધું જ કહ્યું. સંતતિ દેનાર શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત જ્યારે આપણને સંતતિ થશે ત્યારે અવશ્ય કરીશ. એક દિવસ તેની ધર્મપરાયણ સતી પત્ની લીલાવતી આનંદપૂર્વક મનથી પતિ સાથે યુક્ત હતી. આથી સત્યનારાયણ ભગવાનની કૃપાથી તે ગર્ભવતી થઈ. 10મા મહિને એક સુંદર કન્યાને જન્મ આપ્યો. તે કન્યા શુક્લ પક્ષમાં ચંદ્રમાની જેમ મોટી થવા લાગી. તેમનું નામ કલાવતી રાખવામાં આવ્યું. આમ એક દિવસ પછી લીલાવતીએ મધુર વચને પોતાના પતિને કહ્યું કે આપે સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાનો સંકલ્પ કરેલો છે, તે પૂરો કેમ કરતા નથી? ત્યારે શેઠે કહ્યું કે અત્યારે વેપારમાં તેજીના લીધે અવકાશ નથી. પુત્રીના લગ્ન સમયે જરૂર પૂર્ણ કરીશું. પોતાની આ રીતે પત્નીને દિલાસો આપી વેપાર અર્થે રાજા નગરમાં ચાલ્યો ગયો. સમય વીતવા લાગ્યો. કલાવતી મોટી થવા લાગી. એકવાર કલાવતીને શેઠે સખીઓ સાથે રમતી જોઈને તે વિવાહને યોગ્ય થયેલી લાગી. આથી શેઠે પોતાના ભાઈ ભાંડુઓની સલાહ લઈને બ્રાહ્મણને આજ્ઞા આપી કે જલ્દીથી કલાવતીને યોગ્ય મૂર્તિઓ શોધી લાવે. શેઠની આજ્ઞાથી બ્રાહ્મણ કન્યાના વિવાહ માટે શ્રેષ્ઠ વર શોધવા માટે નીકળી ગયું. ત્યારે બ્રાહ્મણ કાંચન નામની નગરીમાં પહોંચ્યું. એક સુંદર શરીરવાળા ગુણવાન વૈશ્ય પુત્રને વિવાહની વાત પાકી કરી જોઈ આવ્યો. શેઠે સંતુષ્ટ મનથી જ્ઞાતિજનોને સાથે રાખીને પુત્રને પોતાની કન્યા વિધિપૂર્વક અર્પણ કરી. દુર્ભાગ્યે શેઠ આ સમયે પણ સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાનું ભૂલી ગયું. આથી ભગવાન સત્યનારાયણ ખૂબ જ નારાજ થયા. કન્યાના વિવાહના નિયત સમય બાદ વેપારમાં પરમ ચતુર તે શેઠ પોતાના જમાઈને લઈને રાજા ચંદ્રકેતુ રત્નાસરપુર નામના સમુદ્ર નજીકના સુંદર નગરમાં વેપાર કરવા પહોંચી ગયો. તે સમયે શેઠ પ્રતિજ્ઞા ભ્રષ્ટ થયેલો જોઈને સત્યનારાયણ ભગવાને શ્રાપ આપ્યો કે તને મહાન, દારૂણ અને કઠિન દુઃખ પ્રાપ્ત થાવું. તે જ સમયે એક ચોર રાજાના ખજાનામાંથી ધન ચોરી લઈ જઈને વેપારીઓ જ્યાં હતા ત્યાં ગયો. રાજાના સિપાહીઓએ તેનો પીછો પકડ્યો તો ભયના લીધે તે ધન ત્યાં નાખી દીધું અને તે ચોર ભાગી ગયો. અને જ્યાં આ સજ્જન વણિકો હતા ત્યાં રાજાના સિપાહીઓ આવ્યા અને રાજાનું ધન જે ત્યાં જ જોયું. તેથી બંનેને દોરડાથી બાંધી રાજા પાસે લઈ ગયા અને કહ્યું, હે પ્રભુ, આપનું ધન ચોરનાર આ બંને ચોર હું આપની સમક્ષ હાજર કરું છું. ને સત્યદેવ ભગવાનની માયાથી ચંદ્રકેતુ રાજાએ એમનું કહેવાનું કશું ના સાંભળ્યું અને બંનેને મજબૂત રીતે બાંધી કારાગરમાં પુરાવી દીધા. તેમનું જે ધન હતું તે પણ લઈ લીધું અને શ્રી સત્યનારાયણ ભગવાનના શ્રાપના લીધે શેઠના ઘરે એની પત્ની અને પુત્રીની પણ ઘણી ખરાબ દશા થઈ. ઘરમાં જે કાંઈ પણ ધન સંપત્તિ હતી તે ચોર ચોરી ગયા અને ભૂખ તરસથી દુખી મજૂરી કરવા લાગ્યા અને ભિક્ષા માગવા લાગ્યા. ચિત્તભ્રમ થઈને ઘર ઘર ભટકવા લાગી. એક દિવસ ભૂખ તરસથી વ્યાકુળ કલાવતી એક બ્રાહ્મણના ઘેર ગઈ. ત્યાં તેણે સત્યનારાયણ ભગવાનના વ્રતનું પૂજન જોયું. શ્રી સત્યનારાયણ ભગવાનની વ્રતની કથા સાંભળી પ્રસાદ લઈને મોડી રાતે કલાવતી ઘરે આવી. ત્યારે તેમની માતા કલાવતીએ પ્રેમથી પૂછ્યું, હે પુત્રી, આટલી રાત વીતવા સુધી ક્યાં હતી? મનમાન્યું કેમ કરે છે? કલાવતીએ શાંત સ્વરે કહ્યું, હે માં, બ્રાહ્મણના ઘેર એક વ્રતનું પૂજન જોયું. તે ઘણી બધી ઈચ્છિત પૂર્ણ મનોકામના કરનારું છે. કલાવતીને મનમાં વચનો સાંભળી લીલાવતીને શ્રી સત્યનારાયણ ભગવાનના વ્રતનું સ્મરણ થઈ આવ્યું. તેણે આ વ્રત કરવાનો સંકલ્પ કર્યો અને પોતાના સગાવહાલા સાથે વ્રત પૂર્ણ કર્યું. લીલાવતીએ ભગવાનને વારંવાર પ્રાર્થના અને વિનંતી કરી કે હે પ્રભુ, મારા પતિ અને જમાઈને જલ્દીથી ઘેર મોકલો. તેઓના અપરાધ ક્ષમા કરવા માટે આપ જ સમર્થ છો. વ્રતથી સંતુષ્ટ થયેલ સત્યનારાયણ ભગવાને પ્રભુ રાજા ચંદ્રકેતુને તે જ રાતે સ્વપ્નમાં આવીને કહ્યું, હે રાજન, પેલા બંને બંદીવાન વણિકોને જેલમાંથી મુક્ત કરી જે કાંઈ ધન તેનું લઈ લીધું છે તે પરત આપી પાછું મોકલો. અને જો આ મારી વાતથી તું ચેતવીશ નહીં તો તારા ધન પુત્ર સહિત રાજ્યનો હું નાશ કરીશ. આમ કરીને ભગવાન અદ્રશ્ય થઈ ગયા.
સવાર થતાની સાથે જ રાજા ચંદ્રકેતુએ મંત્રીને આદેશ આપ્યો કે જેલમાં પૂરેલા બંને વણિક મહાજનોને પોતાની સમક્ષ લાવવામાં આવે. રાજાના આ વચનો સાંભળી બંને મહાજનોને સેવકોએ મુક્ત કરી રાજા સમક્ષ હાજર કર્યા અને વિનયપૂર્વક કહ્યું, બંને વણિક પુત્રને મુક્ત કરી લાવવામાં આવ્યા છે. બંનેએ રાજા ચંદ્રકેતુને નમસ્કાર કર્યા અને પોતાની સાથે બનેલા આગલા બનાવને યાદ કરી બંને જણ ભય વિહવ્યા બની ચૂપ અને મૌન રહ્યા. ત્યારે રાજાએ કહ્યું, તમને આ દારૂણ દુઃખ દેવના પ્રકોપ લઈને ભોગવવું પડ્યું. હવે તમારે કોઈ પણ ભય રાખવાની જરૂર નથી. હજામત તથા સ્નાનાદિ કરાવી વસ્ત્ર અલંકાર આપી પોતાની પાસે લઈ લીધેલ ધનથી બેવડું ધન આપીને રાજાએ તેમને સંતોષ્યા અને કહ્યું, હવે તમે ખુશીથી તમારા ઘરે જાઓ. રાજાને પ્રણામ કરી આપની કૃપાથી હવે અમારા ઘરે જઈ શકીશું કહી બંને વૈશ્યો પોતાના ઘર તરફ પ્રણામ કર્યું. ત્યારે બોલો શ્રી સત્યનારાયણ ભગવાનની જય. હવે વાત કરીએ ચોથા અધ્યાયની. તો શ્રી સૂતજી બોલ્યા, યાત્રા માટે તૈયારી કરતા એ શેઠે બ્રાહ્મણોને દાન આપી નગર તરફ પ્રયાણ કર્યું. આવે સમયે વેપારીઓ થોડે દૂર ગયા પછી ત્યાં તેઓની પરીક્ષા લેવા માટે શ્રી સત્યનારાયણ ભગવાન એક સંન્યાસીના વેશમાં તેમની પાસે આવ્યા અને બોલ્યા, હે શેઠ, તમારી આ હોડીમાં શું ભર્યું છે? ઘણા ધનથી છકેલા તે બંને મહાજનોએ હસીને કહ્યું, હે સાધુ, તમે કેમ પૂછો છો? તમે શા માટે ધનની ઈચ્છા રાખો છો? અમારી હોડીમાં તો વેલા અને પાંદડા જ ભરેલા છે. શ્રી સત્યનારાયણ ભગવાને આ વેપારીઓની કડવી અને મિથ્યા વાણી સાંભળીને કહ્યું, સારું ભાઈ, તમારી વાત સાચી પડો. એમ કહીને સાધુ વેશધારી સત્યનારાયણ ભગવાન એક આગળ જઈને દરિયા કિનારાની નજીક બેસી ગયા. દંડી સંન્યાસીના ગયા પછી શેઠ નિત્ય કર્મથી પરવારી જ્યારે હોડી પર ગયો ત્યારે હોડીને પાણી ઉપર હલકી તરતી જોઈને ગૂંચવણમાં પડી ગયો. તેણે હોડીમાં વેલા અને પાંદડા જોયા અને જે મૂર્છિત થઈને જમીન પર ઢળી પડ્યો. શેઠની આવી દશા જોઈને એના જમાઈએ કહ્યું, હે પિતા, આપ શા માટે ચિંતા કરી રહ્યા છો? શોકથી વ્યાકુળ શા માટે થઈ રહ્યા છો? જરૂર એ પેલા સાધુ મહાજન સાપને લીધે આ થઈ રહ્યું છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. આપ એના શરણે જાઓ. એ સર્વશક્તિમાન છે અને કાંઈ પણ કરી શકે છે. જમાઈના આ વચનો સાંભળી તેઓ બંને સાધુરૂપી ભગવાન પાસે જઈને આદરપૂર્વક વિનંતી કરવા લાગ્યા કે હે ભગવાન, હું આપની સમક્ષ ખોટું બોલ્યું એ મારો અપરાધ, મને ક્ષમા કરો. આમ વારંવાર કહી ખૂબ જ શોક કરવા લાગ્યો. રડતા વેપારીને જોઈને સાધુ વેશધારી ભગવાને કહ્યું, હે શેઠ, વિલાપ ન કર, મારી વાત સાંભળ. માનતા રાખી હોવા છતાં તે મારી પૂજા કરી નથી. મિથ્યા વચન બોલ્યો. આથી જ દેહ બુદ્ધિ હું તને વારંવાર દુઃખ સહન કરવા પડ્યા. શ્રી દેવતા ભગવાન આપની માયાથી મોહિત છે અને આપના આશ્ચર્યજનક ગુણ અને રૂપ નથી જાણતા. તમારી માયાથી મોહિત હું સી રીતે જાણી શકું? વહાણમાં પહેલા મારું જે ધન હતું તે મને પાછું આપો. હું મારા વૈભવ અનુસાર આપનું પૂજન કરીશ. અને શેઠના ભક્તિ વચનો સાંભળી સ્વામી સત્યદેવ ત્યાં તેના પર પ્રસન્ન થયા અને ઈચ્છિત વરદાન આપી ભગવાન અંતર્ધ્યાન થઈ ગયા. શેઠે આવીને પોતાની હોડીને ધન ધાન્યથી પૂર્ણ જોઈ. સત્યદેવની કૃપાથી મારી ઈચ્છા સફળ થઈ એમ કહી શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજા કરી પોતાના ઘર તરફ પ્રયાણ કર્યું. નગર દેખાતા જ શેઠે જમાઈને કહ્યું, જુઓ મારું રત્નપુરી. અને પોતાનું ધનનું રક્ષણ કરનાર એક દૂતને સમાચાર આપવાનો આદેશ કર્યો. દૂતે નગરમાં પહોંચી શેઠની પત્નીને જોતા જ હાથ જોડી શુભ સમાચાર આપતા કહ્યું, શેઠ પોતાના જમાઈ, બાંધવો અને પુષ્કળ ધન સાથે નગર નજીક આવી પહોંચ્યા છે. દૂતનો સંદેશો સાંભળી લીલાવતી ખૂબ જ ખુશ અને ભગવાન સત્યનારાયણની પૂજા કરીને પુત્રીને કહ્યું કે હું જઈને લોકોનું સ્વાગત કરું છું. તું પણ પૂજા જલ્દીથી પૂરી કરીને આવજે. કલાવતીએ માના વચનો સાંભળી પ્રસન્ન થઈ પૂજા કરી, પરંતુ પ્રસાદ લીધા વિના પોતાના પતિને મળવા તે પણ પહોંચી ગઈ. પ્રસાદ ન લેવાથી ભગવાન સત્યનારાયણ ખૂબ જ ક્રોધિત થયા અને કલાવતીના પતિને હોડી સહિત અદ્રશ્ય કરી દીધો. કલાવતી પોતાના પતિને ન જોતા તરત જ શોકથી વ્યાકુળ થઈ જમીન પર ઢળી પડી. કન્યા કલાવતીને બહુ જ દુઃખી જોઈને હોડી અદ્રશ્ય થઈ ગયેલી અને શેઠે મનમાં વિચાર્યું કે આ તો કેવું આશ્ચર્ય! હોડી ચલાવનાર નાવિકો પણ સૌ ચિંતાતુર થઈ ગયા.
પોતાની પુત્રી કલાવતીની સ્થિતિ જોઈ લીલાવતી ગભરાઈ ગઈ અને ખૂબ જ અતિ દુઃખથી વિલાપ કરવા લાગી. મનમાં વિચારવા લાગી કે થોડી વારમાં જમાઈ સાથે હોળી સી રીતે અદૃશ્ય થઈ ગઈ. કોણ જાણે ક્યાં દેવની અવગણના થઈ. હું કશું જાણી શકતી નથી. સત્યદેવનું મહાત્મ્ય જાણવા કોણ શક્તિસ્માન છે. આવા કલાવતીની પોતાના સ્વજનો સાથે વિલાપ કરવા લાગી. પોતાના સ્વામીના નષ્ટ થવાથી દુઃખી થયેલી કલાવતીએ પાછી લીલાવતીને ખોળામાં બેસાડી ખૂબ રુદન કર્યું. કલાવતીએ પાદુકા લઈને પતિની આગળ સતી થવાનો મનસૂબો કર્યો. કન્યાની આ દશા જોઈ અતિશોકથી સંપન્ન ધર્મવિદ સજ્જન વણિક પોતાની પત્ની સહિત વિચારવા લાગ્યો કે આ ઘટના કયા દેવના કોપના લીધે બની હશે. ત્યારે વિચાર્યું કે ભગવાન સત્યદેવની માયાથી અમે આ ભ્રમણમાં પડ્યા છીએ. એમ માની શેઠે પોતાના સગા વહાલાને બોલાવીને સંકલ્પ કર્યો કે આ ઘોર સંકટ દૂર થતાની સાથે જ હું ભગવાન સત્યનારાયણની પૂજા કરીશ. એમને નમીને વારંવાર સત્યદેવને દંડવત પ્રણામ કરવા લાગ્યો. આથી દિનજનોના ઉદ્ધારક ભક્ત વત્સલ સત્યદેવે સંતુષ્ટ થઈ કૃપા કરી અને આકાશવાણીથી કહ્યું કે પ્રસાદનો ત્યાગ કરી આ કન્યાએ પોતાના પતિને જોવા માટે દોડી આવી. આથી તેણે ખરેખર તે પતિને જોઈ શકતી નથી. જો એ ઘરે જઈ પ્રસાદ આરોગી પાછી આવશે તો એનો પતિ તરત જ તેને પ્રાપ્ત થશે. એમાં કોઈ સંશય નથી. કલાવતીએ જ્યારે આ આકાશવાણી સાંભળી કે તરત જ ઘેર જઈ પ્રસાદ લીધો અને ફરીથી જ્યાં એનો પતિ અંતર્ધ્યાન થયો હતો ત્યાં આવી પહોંચી. પોતાના પતિની સામે જોઈ સંતુષ્ટ થઈ અને પિતાને કહ્યું કે હવે ઘેર ચાલો, વિલંબ શા માટે કરો છો? કલાવતીની વાત સાંભળી શેઠે પ્રસન્ન થઈ ભાઈ ભાંડુઓ સાથે પોતાના ઘેર આવ્યો અને સત્યદેવનું વિધિસર યોગ્ય રીતે ધન વડે પૂજન કર્યું. પછી આ દર મહિનાની પૂર્ણિમા અને સંક્રાંતિના દિવસે નિયમપૂર્વક સત્યનારાયણ ભગવાનનું વ્રતનું પૂજન કરવાનો સંકલ્પ કર્યો. આ વ્રતના પ્રતાપથી શેઠે લોકના સઘળા સુખ ભોગવીને વૈકુંઠ ધામને પામ્યો. ત્યારે બોલો શ્રી સત્યનારાયણ ભગવાનની જય. હવે વાત કરીએ 5મા અધ્યાયની. તો શ્રી સૂતજીએ કહ્યું કે આ પછીનું ચારિત્ર ખૂબ જ ધ્યાનપૂર્વક સાંભળો. પોતાની પ્રજાનું પાલન કરનાર તુંગધ્વજ નામે એક રાજા હતો. તેને સત્યદેવ ભગવાનનો પ્રસાદ ચડતર છોડીને ઘણું દુઃખ મેળવ્યું છે. એકવાર રાજા તુંગધ્વજ એક પશુ પક્ષીને મારીને પાછા ફરતો હતો. એક વડના ઝાડ નીચે આરામ કરવા બેઠો. તે ઝાડ નીચે ગોવાળો પોતાના ભાઈ ભાંડુ સાથે સત્યનારાયણ ભગવાનની પૂજા કરી રહ્યા હતા. અભિમાનના કારણે રાજાએ ન તો ત્યાં ગયો કે ન તેણે ભગવાનની સામે હાથ જોડ્યા. પૂજા બાદ ગોવાળોએ રાજાને પ્રસાદ આપ્યો, પરંતુ રાજાએ તે પ્રસાદ ન લીધો અને પ્રસાદની અવગણનાના લીધે રાજાના 100 પુત્રો, ધન સંપત્તિ વગેરે જે કાંઈ પણ હતું તે બધું નાશ પામ્યું. આવી રીતે ભયંકર દુઃખો પડવાથી રાજા બહુ ગંભીરતાપૂર્વક વિચારવા લાગ્યો કે શ્રી સત્યનારાયણ ભગવાને જ મારા સર્વસ્વનો નાશ કર્યો છે. આથી જ્યાં પેલા ગોવાળો શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજા કરી રહ્યા હતા ત્યાં હું જાઉં. આ રીતે મનમાં નિશ્ચય કરીને રાજા પેલા ગોવાળ પાસે ગયો. તે લોકો સાથે મળીને ઘણી ભક્તિ અને શ્રદ્ધાથી શ્રી સત્યનારાયણ ભગવાનનું પૂજન કર્યું અને પ્રસાદ લીધો. આથી શ્રી સત્યદેવની કૃપાથી ફરીથી ધન ધાન્ય પુત્ર પૌત્રાદિ સંપન્ન થયો અને આ લોકના બધા જ સુખ ભોગવીને અંતે વૈકુંઠવાસી થયો. પરમ દુર્લભ શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત જે મનુષ્ય કરે છે બધા જ તેની મનોકામના પૂર્ણ કરી ઉત્તમ પવિત્ર કથાનું સ્મરણ કરે છે તે સત્યનારાયણ ભગવાનની કૃપાથી ધન ધાન્ય તથા સંતતિ પ્રાપ્ત કરે છે. દરિદ્ર હોય તે ધનવાન બને છે. કોઈ પણ જાતના બંધનમાં હોય તે બંધનથી મુક્ત થાય છે. ભયભીત મનુષ્ય ભયમુક્ત બને છે. આમ લેશ માત્રને શંકા નથી. આ વ્રતના પ્રભાવથી મનુષ્ય મનને મનપસંદ ફળ ભોગવી અંતમાં મોક્ષ પદને પ્રાપ્ત કરે છે. માટે હે દેવર્ષિ, હે બ્રાહ્મણો, આપ સૌના કલ્યાણ માટે મેં સત્યનારાયણ ભગવાનના વ્રતના વર્ણન કર્યું છે. આ ઘોર કળિયુગમાં શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજા બધા દુઃખનું નિવારણ કરી શકે છે. હે મુનિશ્રેષ્ઠ, જે આ કથા દરરોજ વાંચે છે કે સાંભળે છે તે સત્યનું પાલન કરે છે તેના બધા જ પાપ સત્યદેવની કૃપાથી નાશ પામે છે. હે મુનીશ્વરો, જે લોકોએ પહેલા આ વ્રત કર્યું હતું તેમના બીજા જન્મની કથા સાંભળો. કાશી નગરીનો પેલો સતાનંદ બ્રાહ્મણ બીજા જન્મમાં સુદામા હતો.
ભગવાન શ્રી કૃષ્ણ જેવા મિત્ર પામી તે પરમ પદ પ્રાપ્ત થયું. લાકડા વેચનાર પેલો કઠિયાળો કેવટ થયો, જેને પોતાના હાથે ભગવાન રામચંદ્રના ચરણ ધોયા અને તેમની સેવા કરી જન્મ મરણના મૃત્યુમાં બંધનમાંથી મુક્ત થયો. ઉલ્કામુખ રાજા બીજા જન્મમાં રાજા દશરથ થયો. તેને ભગવાન રામચંદ્ર જેવા પુત્ર પામી વૈકુંઠ ધામને મેળવ્યું. પેલો વેપારી શેઠ બની બીજા જન્મમાં રાજા મોરધ્વજ થયો. પોતાના પુત્રનું અડધું શરીર કરવત વડે કાપી તેણે ભગવાનને પ્રસન્ન કર્યા. મહારાજ તુંગધ્વજ બીજા જન્મમાં સ્વયંભૂ મનુ બન્યા. તેમણે ભાગવત સંબંધિત કથાઓ દ્વારા સૌને ભગવાનના ભક્ત બનાવ્યા. ત્યારે બોલો મિત્રો સત્યનારાયણ ભગવાનની જય. મિત્રો, આવા જ અવનવા ધાર્મિક અને શાસ્ત્રમાં રહેલ શાસ્ત્રની સાચી જાણકારી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ. મિત્રો, આજના વિડીયોમાં આપણે સાંભળશું ભગવાન શિવની શિવમાળા, શિવ મણકા 108, જેમાં ભગવાન શિવની આરાધના અને સ્મરણ કરવામાં આવે છે અને ભગવાન શિવના ગુણ પણ ગાવામાં આવ્યા છે. મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. મિત્રો, આ શિવમાળાનો જાપ કરવાથી કે દરરોજ સાંભળવા માત્રથી આપણી 71 પેઢીનો ઉદ્ધાર થાય છે. તો મિત્રો, શરૂ કરીએ ભગવાન શિવની શિવમાળા. મંગલકારી શિવનું નામ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. સાચું સુખ દેનારું નામ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. વંચિત ફળ દેનારું નામ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. ઋષિ મુનિ જપતા નામ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. બ્રહ્મા વિષ્ણુ ઉચ્ચારે નામ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. પાર્વતીના પ્યારા નાથ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. નંદી ગણેશ જપતાએ જાપ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. નારદ ગાતા ગાન નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. 33 કરોડ દેવ જપતા જાપ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. ગાંધવ કિન્નર ગાતા ગાન નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. સાધુ સંતોના પ્યારા નાથ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. ધૂન મચાવો આથે ધામ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. વિશ્વ સકળના તારણહાર નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. કૈલાસમાં ગુંજ એક જ નામ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. અણુ અણુમાં ભોલેનો વાસ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. શ્વાસે શ્વાસે જપજો જાપ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. અંત સમયે આપે છે કામ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. જ્યોતિ સ્વરૂપ પ્રગટ્યાનાથ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. કલ્યાણકારી એક જ નામ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. અમરનાથનું અમર છે નામ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. ભક્તો દર્શન કરવા જાય નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. ચંદ્રની ભક્તિ સ્વીકારે નાથ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. સોમનાથ કહેવાયા નાથ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. દર્શન કરતા પાપ ધોવાય નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. કાર્તિકેયના પ્યારા તાત નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. મલ્લિકાર્જુનથી પ્રજ્ઞાનાથ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. પૂનમ અમાસના દર્શન થાય નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. બ્રહ્માંડની ભક્તિ સ્વીકારે નાથ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. અવંતિકામાં બિરાજ્યા નાથ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. મહાકાલથી પ્રગટ્યાનાથ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. 12 વર્ષે અમૃત ઉભરાય નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. કુંભ મેળાનું તીર્થ નામ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. ભક્તિ મુક્તિ દેનારું નામ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. મધ્યમાં છે ઓમકારનાથ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. મમલેશ્વરનું પામ્યા નામ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. વિંધ્યાચલના તારણહાર નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. પારલી ગામે બિરાજ્યા નાથ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. વેજનાથનો મહિમા અપાર નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. દર્શન કરતા દુખડા જાય નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. ડંકીલ વનમાં બિરાસ્યા નાથ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. ભીમ રાક્ષસને હણતા નાથ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. ભીમા શંકર પામ્યા નામ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. અમર રાખ્યું ભીમનું નામ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. સેતુવન દક્ષિણમાં ધામ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. રામની ભક્તિ સ્વીકારે નાથ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. રામેશ્વર નામે પ્રગટ્યા નાથ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય.
વિજયના આપ્યા આશીર્વાદ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય દારૂક વનમાં બિરાજે નાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નાગેશ્વરનું પામ્યા નામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય અસુરોના સંહારનાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય દિન દુખ્યાના તારણહાર નમઃ શિવાય ઓમ નમઃ શિવાય કાશી નગરી અમર છે ધામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય વિશ્વેશ્વરનો મહિમા અપાર નમઃ શિવાય ઓમ નમઃ શિવાય દર્શન કરતા પાપ ધોવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય અમરતાનું આપે છે વરદાન નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ગૌતમી તટે બિરાધ્યાનાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ત્રંબકેશ્વરથી પ્રગટ્યાનાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય દર્શન કરતા પાવન ધવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય કુબેરેશ્વરનો મહિમા અપાર નમઃ શિવાય ઓમ નમઃ શિવાય કુબેર ભંડારી આપ્યું નામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય કળિયુગના સાચા આધાર નમઃ શિવાય ઓમ નમઃ શિવાય અષ્ટસિદ્ધિ દેનારું નામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જ્ઞાન ભક્તિના છે ભંડાર નમઃ શિવાય ઓમ નમઃ શિવાય શિવ ભજતા આપે વૈરાગ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ચાર પદાર્થ આપે નાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય 68 તીરથ દેનારું નામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ચાર વેદનો એક જ સાર નમઃ શિવાય ઓમ નમઃ શિવાય 13 કરોડ જપતા જે જાપ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય શિવ પદ આપે છે ભોલેનાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય કામ ક્રોધ હળનારું નામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય માયા મોહને દૂર કરનારું નામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય શિવરાત્રિએ જપજો જાપ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જન્મ જન્મના બળે છે પાપ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય શ્રાવણ માસમાં જપતા જાપ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય શિવ ચરણોમાં પામે છે વાસ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય 71 પેઢી તારે નાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નિર્ધનને ધન આપે છે નાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય પુત્રહીનને પુત્ર દેનાર નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ગ્રહની પીડા દૂર કરનાર નમઃ શિવાય ઓમ નમઃ શિવાય દુઃખ દરિદ્ર દૂર કરનાર નમઃ શિવાય ઓમ નમઃ શિવાય મહારોગનો એક જ ઈલાજ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય સુખ શાંતિ આપે છે નાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય અકાળ મૃત્યુ ટાળે નાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય શિવ શરણું આપે એક જ નામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય તેમાં કાયરનું નહીં કામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ભજી લ્યો છોડી સૌ કામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય બતાવ્યું છે ગુરુએ સાચું જ્ઞાન નમઃ શિવાય ઓમ નમઃ શિવાય શ્વાસે શ્વાસે જપજો જાપ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય સંકટમાં આપે છે આરામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય શ્રદ્ધાથી જપજો એક જ નામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય અરજી સાંભળજો ભોલેનાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ભક્તિ અનન્ય આપજો નાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય વિશ્વનાથ જપજા એક જ જાપ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ જડેશ્વર દ્વાદાના જપતા જાપ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હિમાલય છે શિવનું ધામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય કેદારનાથે પ્રગટ્યાનાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જન્મ જન્મના પાપ ધોવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય કેદારનાથનો મહિમા અપાર નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હરિદ્વાર છે હરિનું ધામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઋષિકેશનો મહિમા અપાર નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ધુષ્માની ભક્તિ સ્વીકારે નાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય સજીવન કર્યો ત્યાં બ્રહ્મકુમાર નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ધુષ્મેશ્વરથી પ્રગટ્યાનાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય અમર કર્યું ધુષ્માનું નામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જ્યોતિર્લિંગનો મહિમા અપાર નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ગિરનારની ભક્તિ સ્વીકારે નાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ભવના પાપ ભરે ભવનાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય દર્શન કરવાનો મહિમા અપાર નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જે લોકો નિસ્દિન ભગવાન શિવની શિવમાળાનું શ્રવણ કરે છે તેના પર ભગવાન ભોલેનાથ પ્રસન્ન થઈ જાય છે અને તેના બધા જ કષ્ટો દૂર કરે છે. માટે મિત્રો કમેન્ટમાં ઓમ નમઃ શિવાય એમ અવશ્ય લખવું અને મિત્રો આવા જ અવનવા ધાર્મિક અને શાસ્ત્ર સંબંધિત વિડીયોની જાણકારી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.
ધન્યવાદ.